હરે કૃષ્ણ ડિવોટીઝ, જય શ્રી કૃષ્ણ. તો આજનો ભગવદ્ ગીતાનો આપણો સેશન ચાલુ કરીએ એ પહેલા આપણે ભગવાનના શ્રી મંગલાચરણ કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? કોઈ ના કરે હું કરું પ્રભુજી. હા, કરો. હરે કૃષ્ણ. હા ચાલો હડો. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુરામીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશે ગોપિકા કાંત રાધા કાંતો નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંસકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુ એવ પતિતાનં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમો. નમો 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 મહાવંદનાય કૃષ્ણાય પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગુરતવિષે નમઃ. ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ આબુ જતું રે. એક મિનિટ પ્રભુજી, ફોનમાં થોડું આબુ જતું રે. નમો વિષ્ણુ પાદાય કૃષ્ણાય ભૂતલે ફોનમાં થોડું ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી તે નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશે શૂન્ય સાત શૂન્યવાદી પ્રાચાર્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ઓરક ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ બધા દીઓટીને. જય શ્રી કૃષ્ણ. અમારે થોડું ફૂડ ખાનમાં થોડું લીટી આગી પાછી થઈ જાય તો પ્રભુજી માફ કરજો. નો પ્રોબ્લેમ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ ડિવોટીઝ, જય શ્રી કૃષ્ણ. કોઈ વાતો નહીં, બહુ સુંદર રીતે તમે મંગલાચરણ કર્યું છે. નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. બહુ સરસ કરે. સરસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ. તો હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હવે આપણે સેકન્ડ ચેપ્ટર ના 7મા શ્લોક સુધી આપણે અધ્યયન કર્યું હતું. આજે આપણે આગળ અધ્યયન કરવાના છીએ. તો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે અધ્યયન કર્યું હતું 7મા શ્લોકનું, તો કોઈ રિકેપ કરી આપશે કે આપણે શું વાત કરી હતી? બોલી શકું. જય શ્રી કૃષ્ણ. 2 મિનિટ કહું. તમારા સિવાય બીજા કોઈને હારું, બોલવું ઓકે. જોઉં છું. બીજા કોઈ ડિવોટીઝ? તમે ડિવોટી લાગો છો કે તમે અધ્યયન નથી કરતા ભગવદ્ ગીતાનું, એવું લાગે છે મને. ખાલી આપણે ક્લાસ જોઈન કરીએ તો. હરે કૃષ્ણ. બોલો. હા માતા અર્પિતા માતાજી, તમે કરું. શું કરવાનું? 7મો શ્લોક શું હતો? આપણે શું વાત કરી હતી, યાદ છે? હા તો કરું. હા તો પણ ખરો ને, એ અગત્યનું જ છે. હા કરું.
7મો શ્લોક. બીજા બધા ડિવોટીઝ તમે લાગતું નથી કે તમે અધ્યયન કરો છો ભગવદ્ ગીતાનું. મને એવું લાગે છે કે આપણે રવિવાર ટુ રવિવાર એક દિવસ ભગવદ્ ગીતાનો ક્લાસ છે, તો આપણે રવિવાર પતી જાય પછી ભગવદ્ ગીતાને ટચ નથી કરતા. છેક બીજો રવિવાર આવે એવું લાગે છે મને. તો એ રીતે ભગવદ્ કરું ગીતા પ્રભુ, મારે જેવું આવડે તેવું બોલું. હા, તમને જેવું આવડે. જોઈને નથી બોલવાનું, તમને શું યાદ છે એ બોલવાનું છે. જોઈને તો હું પણ હા બોલી હા. શકું છું. જોઈને નહીં બોલવાનું. હા, જોઈને નથી બોલવાનું. તમને શું યાદ છે, તમને તમારા હા હા. સ્મૃતિમાં શું છે, આપણે શું વાત કરી હતી. અર્જુન એમ કહે છે કે હવે હું મારી દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું. 7મો શ્લોક. હા ને આવી સ્થિતિમાં હું આપને પૂછી જોઉં છું કે મારા માટે કલ્યાણકારી હોય તે મને કહેવાની ચોક્કસપણે કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું ને આપનો શરણાગત થઈ ગયો છું. કૃપા કરીને મને ઉપદેશ આપો. બરાબર. બરાબર. તો આપણે શું વાત કરી હતી? હા, શું વાત? પછી બીજી એ વાત કરી કે ભૌતિક જગતમાં દરેક વ્યક્તિને વિમાસનનું કારણ હોય છે. ડગલે પગલે તેમને મૂંઝવણો હોય છે, ચિંતાઓ હોય છે મનુષ્યને. તેથી મનુષ્યએ આધ્યાત્મિક ગુરુનો આશ્રય લેવો જરૂરી છે ને જીવનનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે અને ચોક્કસ માર્ગદર્શન આપી શકે અને જીવનની મૂંઝવણોથી છૂટવા માટે આધ્યાત્મિક ગુરુની જરૂર હોય છે. આ તો તમે જોઈને બોલો છો, એ નથી બોલવાનું. આ તમે વાંચો છે, તમે એનું પણ મેં તો મારી ભાવાર્થ રીતે મેં લખેલું છે, મેં મારી રીતે મેં જાતે લખ્યું છે બધું. આજે લખી છે, પણ આપણે એક્ઝેક્ટલી શું વાત કરી હતી? કોઈ બસ મેં આ એ ને પછી આજ મેં વાત તમને કરીને અચ્છા, તો આપણે વાત કાર્પણ્ય દોષ વાળો ને પેલો કાર્પણ્ય દોષ હા, તો કાર્પણ્ય દોષ, કાર્પણ્ય કોને કહેવાય? મેં વાત કરી હતી કૂપન. કાર્પણ્ય. હા, કૃપણ કોને કહેવાય? કૂપન એટલે જે વ્યક્તિ પોતાના કુટુંબમાં પોતાના પરિવારનું ધ્યાન આપે, હા પોતાના હા ને બસ એમાં જ રચ્યો પચ્યો રે હા. એ કૂપન કહેવાય. અચ્છા. પોતાના કુટુંબને જ જોઈ આધ્યાત્મિક ભક્તિમાં નહીં હોય. ઓકે. કૃપા તો કૃપણનો મતલબ એ થાય. તો અહીંયા શું કહે છે કે હા કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ. તો શું પ્રોબ્લેમ છે? હા. પૃચ્છામિ ત્વમ ધર્મ સંભૂત ચેતઃ. તો આપણે શું વાત કરી હતી? આપણે મેં તમને 4 સ્ટેપ કીધા હતા કે કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ, પૃચ્છામિ ત્વમ ધર્મ સંભૂત ચેતનો શું મતલબ છે? એનો શું મતલબ થાય? એનું શું સિગ્નિફિકન્સ છે? એનો કોઈ મતલબ છે કે આપણે બસ એવું સમજ્યા કે કાર્પણ્ય દોષ છે? 4 વસ્તુ મેં તમને સમજાવી હતી, યાદ છે? આપણે ક્લાસ એન્ડ કર્યો ત્યારે તમને 4 વસ્તુ મેં વાત કરી હતી. કાર્પણ્ય દોષ એટલે શું? પૃચ્છામિ ત્વમ ધર્મ સંભૂત ચેત એ આખો છે. પછી યશ શ્રેય સ્વાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, એનો મતલબ શું થાય? શિષ્યતે અહમ, એનો મતલબ શું હા, થાય? તે તો મેં તમને કીધું ને કે શિષ્ય કે છે કૃષ્ણ કે હવે હું આપનો શિષ્ય છું, હા, પણ કૃપા એના કરી પહેલા મને શું ઉપદેશ પ્રોબ્લેમ? આપો. એના પહેલા શું ઇશ્યુ હોય? શિષ્ય તરત તમે બની જાઓ કોઈના? ના. હા, તો શું કરવું જોઈએ? શું પ્રોબ્લેમ છે? તમારે વ્યવસ્થિત ગુરુ પહેલા શોધવો પડે હા અને તમે ગુરુના લક્ષણ બતાવ્યા હતા કે કઈ પ્રકારનું ગુરુ હા કે યસ જે પોતે પહેલા કરતો હોય અને પછી બોલતા હોય, મતલબ પોતે પોતાના જીવનમાં ઉતાર્યા પછી જે લોકોને સલાહ આપતા હોય. યસ ઓકે. શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર જાણતા હોય, શાસ્ત્ર પ્રમાણે જે બધું મોક્ષ આપને જે મોક્ષની ગતિ આપને મોક્ષ તરફ લઈ જનારા હોય, કલ્યાણકારી હોય. શાસ્ત્ર સિવાયની બીજી વાત ના કરે એવા ગુરુને તજી દેવાની. યસ, વેરી ગુડ. એ શાસ્ત્ર ની જ વાત કરે ને ભગવાન ની જ વાત કરે કે જેમાં આપણું કલ્યાણ હોય. યસ, ઓકે. અને ભગવાનને મેળવવા માટે કેવા અનુભવ જોઈએ, શું કરવું જોઈએ, એવા ગુરુને ધારણ કરવા જોઈએ. ઓકે, અને બરાબર. 4 દોષ છે. એક તો કાપણ્ય દોષ, પછી શેમાં મારું કલ્યાણ સમાયેલું છે, સાચા ગુરુના શરણે જવાનું, અને બીજું
તમારું કર્તવ્ય શું છે ને કલ્યાણ શામાં છે એના માટે પ્રાર્થના છે ને એટલે ગુરુની શરણમાં ટૂંકમાં જવાનું કઈ બી થાય આપણને તો આપણે વાત કરી હતી કે કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પ્રચ્છામી ત્વમ ધર્મ સંભૂઢ ચેતઃ. તો એનો મતલબ શું થાય કે અહીંયા અર્જુન શું કહે છે કે મારો ધર્મ શું છે એ મને નથી ખબર. તો આપણા બધાની સ્થિતિ પણ આવી જ છે કે આપણું પહેલું વસ્તુ આપણે ધર્મ એટલે કર્તવ્ય. મારું કર્તવ્ય શું છે એ નથી ખબર. તો કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પ્રચ્છામી ત્વમ ધર્મ સંભૂઢ ચેતઃ. પછી શું કહે છે અહીંયા યશ યશ શ્રેય યશ શ્રેય મારું શ્રેય મારું કલ્યાણ શામાં છે. તો કલ્યાણ માટે શું કર્યું છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને કારણ કે આપણે તો ધર્મ શું છે એ પણ નથી ખબર. આપણે તો કરા રાખીએ છીએ બધું જેમ આવે છે એમ આપણે લાઈફમાં જેમ ચાલે છે સવાર સાંજ પડે છે તો આપણને સવાર સાંજ પડે છે આપણે લાઈફમાં પણ. તો મેં તમને સમજાવ્યું હતું કે કાર્પણ્ય દોષ એ પહેલું સ્ટેપ છે. કાર્પણ્ય કૃપણ એ વ્યક્તિ છે જે પોતાનું કલ્યાણ માટે નથી કરતો કામ પણ બીજું બધી વસ્તુ એક્ટિવિટીઝમાં રચો પચો રહે છે. નોટ નેસેસરીલી ફેમિલીમાં. ફેમિલી તો છે જ પણ પોતાની જાતને બીજી જાતોમાં એંગેજ રાખે છે. એ કાર્પણ્ય દોષ છે. અને યશ શ્રેય સ્વાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. એનો મતલબ છે કે આપણે હવે ભગવાનને પ્રાર્થના કરી છે કે મારું કલ્યાણ શેમાં છે મને નથી ખબર ભગવાન તમે કહો કે મારું કલ્યાણ શેમાં છે. તો એ બતાવે છે. પછી શું છે શિષ્યતે અહમ. શિષ્યતે અહમ એટલે હવે જેમ આપણે ગુરુની વાત કરી કે આપણે કોઈ ક્વોલિફાઈડ જે ગુરુ હોય જે ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યો હોય કે જે ભગવાન શાસ્ત્ર પ્રમાણે ચાલતો હોય તો એના શરણમાં જવું જોઈએ એની સેવા કરવી જોઈએ. અને શું કહેવું જોઈએ સાધી મામ ત્વમ પ્રપન્યમ. હવે હું તમારી શરણમાં આવ્યો છું તમે મને ઇન્સ્ટ્રક્શન આપો કે મારે શું કરવું જોઈએ હું ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરું મારું કલ્યાણ કઈ રીતે કરું. તો આ ક્રક્સ ઓફ ધીસ વર્ષ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે. તો આપણે આ વર્ષનું મતલબ ખબર હોવું જોઈએ અને એક્ઝેક્ટલી અહીંયા અર્જુનનો શું પ્રોબ્લેમ છે ને શું કામ આ કે છે એ આપણે જાણવું જોઈએ. તો તમને બધાને ફરીથી પ્રાર્થના છે કે જ્યારે પણ તમે ભગવદ્ ગીતા આજનો ક્લાસ તો પૂરો થઈ જશે પણ પછી રોજ પ્લીઝ 5-10 મિનિટ કાઢો અને આજે આપણે જે રિવિઝન કરીએ છીએ આજે કરું છું આપણે કરીએ છીએ અધ્યયન એનું થોડું રિવિઝન કરો. જો તમે આ રોજ કરતા થઈ જશે ને 5-10 મિનિટ આઈ એમ શ્યોર કે તમારા લાઈફમાં વસ્તુ અપ્લાય થતી જશે. નહીં તો પછી વીકલી અઠવાડિયે જો તમે ભગવદ્ ગીતાને ખાલી તમે ક્લાસ 1 કલાક માટે કરશો ને પછી તમે એવું ઈચ્છો કે મને ભગવદ્ ગીતા આવડી જાય કે ભગવદ્ ગીતા સમજી લઉં હું કે એક્ઝેક્ટલી કૃષ્ણ ભગવાન શું કહેવા માંગે છે તો થોડું ડિફિકલ્ટ છે. નહીં થાય એ વસ્તુ કારણ કે આપણે એટલો ટાઈમ નથી આપતા. આપણે ખાવાનું કેવું રોજ ખાઈએ છીએ એવું થાય કે અઠવાડિયા પછી એક જ વખત ખાવાનું ના. સવાર સાંજ બપોર 3 વખત આપણે અંદર નાખીએ છીએ ને પેટની અંદર એ તો ટાઈમ થઈ જાય એટલે બોલે છે કે નાખો ભાઈ તો આપણે નાખી દઈએ છીએ કારણ કે એ તો સિસ્ટમ અંદર ફિટ કરેલી છે. પણ આત્માની ભૂખ ક્યારે ઉગડશે કારણ કે આપણે બધા વાત તો બધી કરીએ છીએ આપણે કે ભગવાનને પ્રાપ્ત કરવા છે કલ્યાણ કરવું છે પેલું તેલું બધી વાતો તો થાય છે પણ એક્ઝેક્ટલી આપણે શું કરીએ એના પાછળ રિયલી ટાઈમ આપીએ છીએ આપણે કે પછી ખાલી વાતો જ છે. વાતોથી તો ભગવાન પ્રાપ્ત થવાના નથી. પણ હા તમે ભગવદ્ ગીતાનું શ્રીમદ ભાગવતનું અધ્યયન રોજ કરશો. હું એવું નથી કહેતો કલાકોના કલાક કરો. કદાચ તમારો ટાઈમ ના પણ હોય પણ રાતે ઊંઘતા પહેલા 10 મિનિટ તો હોય. હવે એ પણ ના હોય તો પછી તમે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીથી પણ બિઝી કહેવાઓ તમે કારણ કે નરેન્દ્ર મોદી પણ ભગવદ્ ગીતાનું અધ્યયન કરે છે. તો એ જો નરેન્દ્ર મોદી જો ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા હોય ને આપણે નથી કરતા તો પછી આપણામાં ક્યાંક ઇશ્યુ છે રાઈટ. એટલે પ્રાર્થના છે તમને પ્લીઝ કે રોજ 5-10 બહુ નહીં 5-10 મિનિટ કાઢો એ જે આપણે જે વર્સિસ જે આપણે કરીએ છીએ એને વાંચી જાઓ એનો ભાવાર્થ વાંચો એનો અનુવાદ વાંચો અને થોડું મનમાં રાખો કે અહીંયા શું કહેવા માંગે છે અહીંયા શીલ પ્રભુપાદ શું કહેવા માંગે છે અહીંયા અર્જુનનો શું પ્રોબ્લેમ હતો ભગવાન આવું કેમ કરે છે આવું કેમ કહે છે એ થોડું મનન કરશો ને પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ કરતા જશો ને હું ગેરંટી આપું છું એક ટાઈમ એવો આવશે કે તમારા પ્રેક્ટિસ જાતે કરવી નહીં પડે એ ઓટોમેટિક તમારા હેબિટમાં લાગી જશે. પછી તમને ભગવદ્ ગીતા ઓટોમેટિક તમારા મનથી જ અંદરથી તમને બધું એનું જ્ઞાન થવા મળશે ભગવદ્ ગીતાનું.
એનીવેઝ બહુ લેક્ચર થઈ ગયું અહીંયા. હવે આપણે આજના શ્લોક ઉપર આગળ વધીએ. તો આજે આપણે 8મો શ્લોક, 9મો શ્લોક અને પ્રોબેબલી 10મો શ્લોક 3 લેવાના છીએ. તો હું સ્ક્રીન શેર કરું છું. તમારા સામે સ્ક્રીન આવે છે. તો જેના જોડે ભગવદ્ ગીતા છે એ તમે પ્લીઝ 8મા શ્લોક તરફ તમારું પેજ લાવો, અને જેના જોડે નથી ભગવદ્ ગીતા તો એ તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, તો સ્ક્રીન ઉપર તમે દેખી શકો છો. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ડિવોટીઝ. તો હવે 8મો શ્લોક તમારી સામે છે. હું રિસાઇટ કરીશ અને પછી તમારે જેને પણ રિસાઇટ કરવું હોય એ કરી શકે છે, અને પછી આપણે અનુવાદ અને ભાવાર્થ જોઈશું, અને પછી હું તમને એક્સપ્લેન કરીશ કે આ વર્ડ શું છે. તો 8મો શ્લોક આ રીતે છે. નહિ પ્રપશ્યામી મમ પુનાદ્યાત યશોકમ ઉચ્ચશમ ઇન્દ્રિયાણામ અવ્યાપ્ત ભૌવમ અસપપ્તમ મૃત્યમ રાજ્યમ સુરા અપી ચાધિપત્યમ. હું ફરીથી રિસાઇટ કરું છું. નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યશોક ઉચ્ચમ ઇન્દ્રિયાણામ અવ્યાપ્યમ ભૌમા અસપપ્તમ મૃત્યમ રાજ્યમ સુરાણા અપી ચાધિપત્યમ. હરે કૃષ્ણ. હવે તમારે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. કોઈને કરવું છે? કરવું? હા, કરો. હરે કૃષ્ણ કરો. નહીં પ્રપશ્યામિ નહીં પ્રપશ્યામિ મમાપૃદ્યાત યચ્છો કચ્છુષણમિન્દ્રિયાણમ અવાપ્ય ભૂમાવસપંતો મૃદમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. હરે કૃષ્ણ. હરે બીજા કોઈ ડિવોટીને કરવું છે રિસાઇટ? હું કરું. હા, કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નહીં પ્રપશ્યામિ મમ ઉપનુદ્યાદ યચ્છોકમુચ્છોષણ ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમ અવસપત્નમૃતમ રાજ્યમ સુરાણામપી ચ અધિપત્યમ. હરે કૃષ્ણ. અહીં કહે છે ભૂમા અસપત્નમ હૃદ્યમ. એ તમે આ થોડું આ જે સંસ્કૃત છે ભગવદ્ ગીતાનું, એ સંધિ વિચ્છેદ કરીને તમારે કરવું પડશે, કારણ કે આ સંધિ સાથે છે. સંધિ જે સંસ્કૃતમાં સંધિ આવે છે, તો તમે એઝ ઇટ ઇઝ વાંચવા જશો તો તમને એને નહીં કરી શકો, કારણ કે તમે એને મૃદ્યમ થઈ જાય છે, પણ એકચ્યુઅલી હૃદ્યમ છે. એ રહ્યું. ભૂમો અસપત્નમ હૃદ્યમ. હૃદ્યમ એટલે સમૃદ્ધ થવું. એ આપણે વાત કરીશું, કોઈ વાતો નહીં. હરે કૃષ્ણ. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો વાંચી શકે છે. થોડો લાંબો છે તો એ પ્રમાણે કરી લો, અને પછી આપણે અહીંયા અનુવાદ અને મીન્સ એનું જોઈએ આપણે કે શું શ્લોક છે. આજે વાંચું. હા, હું વાંચું પ્રભુ. પેલા કલ્પનાબેન ને વાંચવો તો પછી તમે નેક્સ્ટ વર્ષ તમે વાંચજો અર્પિતા માતાજી. એટલે અનુવાદ ને ભાવાર્થ બંને વાંચું, હા, બરાબર? બંને અનુવાદ અને ભાવાર્થ બંને. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારીની જેમ સર્વથા સમુદ્ર પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ હું આ શોકને દૂર કરી શકીશ નહીં. ભાવાર્થ. જો કે અર્જુન ધર્મ તથા સદાચારના નિયમો પર આધારિત અનેક દલીલો રજૂ કરે છે, છતાં એમ જણાય છે કે પોતાના આધ્યાત્મિક ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની સહાય વિના તેની અસલ મૂળ સમસ્યાનો ઉકેલ લાવી શકતો નથી. તે સમજી શકતો હતો કે તેનું કહેવાતું જ્ઞાન તેના સમગ્ર અસ્તિત્વને સૂકવી નાખતી સમસ્યાનો ઉકેલ માટે નિરર્થક હતું, અને ભગવાનના કૃષ્ણ સમા આધ્યાત્મિક ગુરુની સહાય વિના આવી મૂંઝવણનો ઉકેલ લાવવો એ તેના માટે અસંભવ બાબત હતી. શૈક્ષણિક જ્ઞાન,
વિદ્વતા ઉચ્ચ પદ એ બધા જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિરર્થક હોય છે. કૃષ્ણ સમા સદગુરુ જ આમાં સહાય કરી શકે છે. તેથી નિરર્થક એ છે કે જે સદગુરુ 100% કૃષ્ણ ભાવના પરાયણ હોય જ તે જ એકમાત્ર પ્રમાણભૂત સદગુરુ છે અને તેઓ જ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે જે મનુષ્ય કૃષ્ણ ભક્તિના વિજ્ઞાનમાં નિષ્ણાત હોય તે ભલે ગમે તે જાતિનો કેમ ન હોય તે જ વાસ્તવિક સદગુરુ છે. કીબા વિપ્ર કીબા ન્યાસી શુદ્ર કે નયો યહી કૃષ્ણ તત્વ વેત્તા સેઈ ગુરુ હય. કોઈ મનુષ્ય ભલે પછી તે વિપ્ર એટલે વૈદિક જ્ઞાનમાં પારંગત હોય કે શુદ્ર જાતિમાં જન્મેલો હોય કે સંન્યાસી હોય, પણ જો તે કૃષ્ણ ભક્તિના તત્વને જાણતો હોય તો તે સંપૂર્ણ તથા અધિકૃત આધ્યાત્મિક ગુરુ છે. એ ચૈતન્ય ચરિતામૃતમ મધ્યમાં 8:128 બતાવ્યું છે. તેથી કૃષ્ણ ભક્તિના શાસ્ત્રમાં પારંગત થયા વિના કોઈ પણ મનુષ્ય આધ્યાત્મિક ગુરુ થઈ શકતો નથી. વૈદિક સાહિત્યમાં પણ કહેવાયું છે કે સત્કર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ વૈષ્ણવો ગુરુ સાદ વૈષ્ણવ પચો ગુરુ હો. સંપૂર્ણ વૈદિક જ્ઞાનમાં પારંગત થયેલા વિદ્વાન બ્રાહ્મણ પણ વૈષ્ણવ થયા વગર અથવા કૃષ્ણ ભક્તિના વિજ્ઞાનમાં નિષ્ણાત થયા વિના આધ્યાત્મિક ગુરુ બની શકતો નથી. પરંતુ એક શુદ્ર જો તે વૈષ્ણવ કે કૃષ્ણ ભક્ત હોય તો તે આધ્યાત્મિક ગુરુ બની શકે છે. પદ્મ પુરાણમાં જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિ જેવી સંસારની સમસ્યાઓનો પ્રતિકાર ધન સંચય કરવાથી કે આર્થિક ઉન્નતિ કરવાથી કરી શકાતો નથી. જગતના વિભિન્ન ભાગોમાં એવા રાજ્યો છે કે જ્યાં જીવનની સગવડોની ધન સંપત્તિની રેલમછેલ છે તથા આર્થિક સમૃદ્ધિ છે, તે છતાં ભૌતિક અસ્તિત્વની સમસ્યાઓ તો ત્યાં પણ વિદ્યમાન છે જ. તેઓ જુદી જુદી રીતે શાંતિની શોધ કરી રહ્યા છે, પરંતુ તેઓ સાચું સુખ ત્યારે જ પામી શકે કે જ્યારે તેઓ કૃષ્ણ અથવા કૃષ્ણનું જ્ઞાન સમજાવતા ગ્રંથ ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભગવતમનો ઉપદેશ ગ્રહણ કરે અથવા કૃષ્ણ ભવનમાં રહેલા કૃષ્ણના પ્રમાણભૂત પ્રતિનિધિઓનો ઉપદેશ ગ્રહણ કરે. જો કોઈના કુટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ઉન્માદો માટે કરવામાં આવેલા શોકને આર્થિક વિકાસ તથા ભૌતિક સુખ દ્વારા દૂર કરી શકાય હોય તો અર્જુનને એમ ન કહ્યું હોત કે પૃથ્વીની નિષ્કંટક રાજ્ય કે સ્વર્ગલોકમાંના દેવોના જેવું સાર્વભૌમત્વ પણ તેઓ શોકને દૂર કરવામાં અસમર્થ છે. એટલા માટે તેણે કૃષ્ણ ભાવના મૃતનો આશ્રય લીધો અને એ શાંતિ તથા સંવાદિતાનો ખરો માર્ગ છે. આર્થિક વિકાસ અથવા વિશ્વની સાર્વભૌમ સત્તા કુદરતની આફતો દ્વારા કોઈ પણ ક્ષણે સમાપ્ત થઈ શકે છે. એટલે સુધી કે મનુષ્ય જેને માટે પ્રયત્નશીલ છે તે ચંદ્રલોક જેવા ઉચ્ચતર લોકોની યાત્રા પણ એક જ ઝટકે સમાપ્ત થઈ શકે છે. ભગવદ્ ગીતામાં આનું સમર્થન કરે છે. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. જ્યારે પુણ્ય કર્મના ફળ સમાપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય ફરીથી સુખના સર્વોચ્ચ શિખર પરથી જીવનની હીનતમ અવસ્થામાં પતન પામે છે. તે રીતે વિશ્વના અનેક રાજકારણીઓનું પતન થયું છે. આવું અધઃપતન શોકનું કારણ બને છે. માટે જો આપણે હંમેશ માટે શોકનું નિવારણ કરવા ઈચ્છતા હોઈએ તો આપણે અર્જુનની જેમ જ કૃષ્ણનું શરણ લેવું પડે. તેથી અર્જુને પોતાની સમસ્યાઓનો નિશ્ચિતપણે ઉકેલ લાવવા માટે કૃષ્ણને વિનંતી કરી અને એ જ કૃષ્ણ ભાવના મૃતની રીતિ છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કલ્પના માતાજી. હવે આપણે આ સમજીએ આ શ્લોકને. તો શ્લોક ફરીથી તમારા સ્ક્રીન ઉપર લાવું છું, થોડો મોટો કરું છું, તમને દેખાય. શિવ પ્રભુપાદ કી જય. તો અહીંયા શ્લોકમાં બહુ સુંદર વાત એક કરે છે જે આપણે સમજવાની છે. તો અહીંયા શું કે છે જુઓ. અહીંયા કે છે કે નહીં પ્રપશ્યામી. પ્રપશ્યામી એટલે દેખવું,
તો શું કે છે? નહીં પ્રપશ્યામી, મને નથી દેખાતું. શું નથી દેખાતું તને? તો કે છે મમ અપુન્યાદ્ય. મમ અપુન્ય, મમ એટલે મારું, અપુન્યાદ એટલે જે દૂર કરી શકે. તો શું દૂર કરી શકે? તો સેકન્ડ લાઈનમાં કે છે, શું કે છે સેકન્ડ લાઈનમાં? યશ શોક, મારો શોક છે. યશ શોક ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ, મારો શોક છે, પણ કેવો શોક છે આ રહ્યો? ઉચ્છોષણમ, ઉચ્છોષણમ એટલે સુકાવી દેવો. કોને સુકાવી દે? તો ઇન્દ્રિયોને સુકાવી દેવો છે. તો અહીંયા અર્જુન શું કહે છે ભગવાન કૃષ્ણને? કે નહીં પ્રપશ્ય, મને નથી દેખાતું. શું નથી દેખાતું? કે મમ અપુન્યાદ્ય, દૂર મને મારો શોકને દૂર કરી શકે એવું મને કોઈ સાધન નથી દેખાતું. અને મારો શોક કેવો છે? એટલો બધો શોક છે કે મારી ઇન્દ્રિયોને પણ સુખાવી દે છે. પછી આગળ આગળ શું કહે છે અર્જુન? તો કે છે અવ્યાપ્ત, અવ્યાપ્ય. અવ્યાપ્યનો મતલબ છે કે પ્રાપ્ત કરવું, મને પ્રાપ્ત થાય. શું કે છે? શું પ્રાપ્ત કરવું? અવ્યાપ્ય એટલે શું? શું પ્રાપ્ત કરવા માંગે છે? તો ભૂમો અસપત્નમ હૃદયમ. ભૂમો એટલે પૃથ્વી, અસપત્ન્યમ એટલે જેનો શત્રુ નથી, there is no enmity, કોઈ એનો દુશ્મન નથી. ને હૃદયમ એટલે સમૃદ્ધ. તો મને એવું કોઈ રાજ્ય કે એવી પૃથ્વીનું આખું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ જાય જેમાં મારું કોઈ શત્રુ ના હોય અને પૂરું સમૃદ્ધ હોય. સમૃદ્ધ હોય એટલે એમાં કોઈ ઇશ્યુ જ નથી, બધું હું પણ પ્રોસ્પરસ હોઉં અને મારી પ્રજા પણ પ્રોસ્પરસ હોય, એવું પણ મને મળી જાય. કે પછી શું કે છે? રાજ્યમ સુરાણા અપીમ, સુરાણામ એટલે દેવોનું રાજ્ય પણ મળી જાય, એટલે હેવન, સ્વર્ગ મળી જાય. તો દેવોનું રાજ્ય પણ મળી જાય. અપીચ આધિપત્યમ, જે એનો મતલબ છે કે આખું હેવન, સ્વર્ગ જેવું રાજ્ય પણ મળે મને, તો પણ મને જે મારા ઇન્દ્રિયને સુખાવા વાળો જે શોક છે એ શોક છે એ દૂર નહીં થાય. કૃષ્ણ ભગવાનને એવું કહે છે. તો હવે આપણે અહીંયા સમજીએ કે ભગવાન શું આપણને સમજાવવા માંગે છે અને શીલ પ્રભુપાદ શું કહેવા માંગે છે. તો શોક કેમ થાય છે? આપણે ગયા વખતે પણ વાત કરી હતી. શોકનું કારણ શું છે? તો એ કહેશે શોકનું કારણ શું છે? આપણે એને શોક કેમ થાય છે? એટેચમેન્ટ રિલેશન, સગાવાલા માટે એટેચમેન્ટ. સગાવાલા માટે અટેચમેન્ટ. ઓકે, વેરી ગુડ. ખાલી અટેચમેન્ટ સગાવાલા માટે જ હોય છે કે બીજા માટે અટેચમેન્ટ હોય છે? તો અટેચમેન્ટ ખાલી સગાવાલા માટે જ હોય છે લાઈફમાં? પૈસા મોહ માટે, માટે, બધા માટે. પૈસા માટે, Attachment તો બધા ભૌતિક જોડે. સુખો, સંપત્તિ માટે, સંપત્તિ. સંપત્તિ, યસ. સંપત્તિમાં પણ આપણું અટેચમેન્ટ હોય છે, યસ. Yeah. સંપત્તિમાં અટેચમેન્ટ હોય છે, પૈસામાં અટેચમેન્ટ હોય છે, આપણી પ્રતિષ્ઠામાં અટેચમેન્ટ હોય છે, કીર્તિ માટે. કીર્તિ, હા, આ બધામાં આપણું અટેચમેન્ટ હોય છે. તો તમને લાસ્ટ ટાઈમ પણ સમજાવ્યું હતું કે જ્યાં જ્યાં આપણું અટેચમેન્ટ છે, જ્યાં જ્યાં આપણી આસક્તિ છે, ત્યાંથી આપણને દુઃખ આવે છે. તમે જોજો તમારા લાઈફની અંદર તમને જ્યાંથી પણ દુઃખ આવે છે, જે પણ જગ્યાથી, કાં તો તમારા છોકરાઓ તરફથી દુઃખ આવે છે, પત્ની કે પતિ તરફથી દુઃખ આવે છે, કે માતા પિતાથી દુઃખ આવે છે, કે જોબમાંથી દુઃખ આવે છે, કે બીજું ત્રીજું ઘણી બધી જગ્યાથી દુઃખ આવે છે આપણે લાઈફમાં. તો ત્યાં જુઓ કે મારી આસક્તિ આની અંદર છે, મારું અટેચમેન્ટ આની અંદર છે, અને તમારો જવાબ 100%, હું 1% પણ નથી કહેતો, 100% તમારો જવાબ હશે યસ. કારણ કે જે આસક્તિ છે ત્યાં જ દુઃખ છે. તો અર્જુનનો પણ આ જ પ્રોબ્લેમ છે. અર્જુન શું કે છે કે મને એટલો બધો શોક થાય છે, કૃષ્ણ ભગવાન એટલે એ તો કૃષ્ણ કહે છે, આપણે ભગવાન કહીએ કે મને એટલો બધો શોક થાય કે મારી ઇન્દ્રિયોને પણ સુખાઈ દે છે. હવે એવું તો કેવું શોક થાય? આપણા ઘરમાં કોઈ એક્સપાયર થઈ જાય તો આપણને રોવું આવે, બહુ કરીએ, કકડાટ કરીએ, બધું કરીએ, રાઈટ? પણ પેટમાં ભૂખ લાગે એટલે અંદર નાખીએ છીએ કે નથી નાખતા? કેવું કહીએ કે હવે ભાઈ આ મારા ઘરમાં આ એક્સપાયર થઈ ગયા તો હવે હું 2 મહિના સુધી નહીં ખાવાનું ખાઉં, એવું થાય છે કદી? નથી થતું ને. ના. પેટને તો 12 વાગે કે જે પણ ટાઈમે આપણે જમતા હોય, બપોરે કે સાંજે, એ તો કે ભાઈ મને ના, તારે છો કોઈ મરી ગયું હોય તારા ઘરમાં તો બહાર જઈને ખાઈએ, કાં તો કોઈને કે તને આપી જાય, પણ ખાવું તો પડે. તો આપણો શોક કેવો છે? આપણો શોક આ અર્જુન જેવો શોક નથી. અર્જુનને તો કેવો શોક થાય છે અને કેમ થાય છે શોક? તો અર્જુન અત્યાર સુધી શું વિચારે છે
જો અર્જુન કૃષ્ણ ભગવાન, કારણ કે કૃષ્ણ ભગવાન તો અંતર્યામી છે, રાઈટ? પણ અર્જુન શું વિચારે છે કે કૃષ્ણ ભગવાન મારા માટે શું વિચારે છે? અત્યાર સુધીનો આપણે વાત થઈ એમાં શું કે અર્જુન એવું વિચારે કે ભગવાન એવું સમજતા હશે કે આ અર્જુન યુદ્ધ કરશે, વિજય પ્રાપ્ત કરશે, અને વિજય પ્રાપ્ત કરશે તો રાજ્ય મળશે. તો રાજ્ય મળશે તો એની ચિંતા દૂર થઈ જશે. કારણ કે આપણને તો એવું જ લાગે છે ને કે આ યુદ્ધ એટલા માટે કરે છે કે એને ઇન્દ્રપ્રસ્થ નથી આપ્યું, એ લોકોને પાંડવોને ઇન્દ્રપ્રસ્થ નથી આપ્યું, એટલે એ લોકો યુદ્ધ કરે છે. તો અર્જુન એવું વિચારે કે કૃષ્ણ ભગવાન મારા માટે આવું વિચારે છે કે હું જો યુદ્ધ કરીશ, આ મહાભારતનું યુદ્ધ કરીશ ને હું આ જીતીશ તો મને રાજ્ય મળી જશે, રાજ્ય મળી જશે તો મારો શોક બધો જતો રહેશે. કારણ કે આપણને એવું જ હોય ને, બે ભાઈઓ ભાઈઓ બાજતા હોય તો શાના માટે બાજતા હોય કે માન લો કે કોઈના પપ્પા એક્સપાયર થઈ ગયા, હા હા, કોઈના પપ્પા એક્સપાયર થઈ ગયા માન લો, અને કોઈ વિલ નથી કરી, આપણે વિલ બનાવવાની હોય ને, તો હવે એક માન લો કે દુકાન છે કે બંગલો છે, તો મોટો ભાઈ નાનો ભાઈ બાજતા હોય. શું બાજતા હોય કે મારો, તમને બધાને પ્રાર્થના છે કે તમે બધા માઇક પ્લીઝ ઓફ રાખો. તમારે જ્યારે તમને પ્રશ્ન પૂછું ત્યારે કરો, કારણ કે મને થોડું ડિસ્ટર્બ થઈ જાય છે. થેન્ક યુ. તો હા, તો શું કામ બાજતા હોય કે પપ્પા વિલ નથી કરી ગયા, હવે આ ઘર મોટો કે ઘર મારું છે, નાનો કે ના મારું છે, એટલે બે કૂતરા બલાડાની જેમ બાજે. એટલે કોઈ ત્રીજો વ્યક્તિ મોટો ઘરનો હોય એ વચ્ચે પડે ને પછી કે કામ કરો, આપણા ઘરને વેચી દો, જે પૈસા આવે એના અડધા અડધા કરી લેજો તમે લોકો. થાય કે ના થાય? એવું થાય ને? તો અહીંયા પણ અર્જુનનો એ પ્રોબ્લેમ છે કે અમને રાજ્ય નથી મળ્યું એટલે અમે યુદ્ધ કરીએ છીએ. ના, એ પ્રોબ્લેમ નથી. આપણે સમજાયું છે કે રાજ્યના કારણે યુદ્ધ નથી કરતા. કૃષ્ણ ભગવાન તો હવે 11મા શ્લોકથી પૂરું ચાલુ કરશે ફૂલ સ્પેસમાં. અત્યારે કૃષ્ણ ભગવાનને તો ખાલી આ બે બે આ બીજા અધ્યાયની અંદર ખાલી 2 શ્લોક જ બોલ્યા છે. આપણને ખબર છે શ્લોક કયો છે. શ્લોક અસ્મામ, તો શું કે છે ભગવાન કે તસ્માન, ભગવાન કૃષ્ણ કહે છે કે આ જે દૌર્બલ્ય, તારું હૃદય દૌર્બલ્ય જે થયું છે એ કેમ તું નપુંસક બને છે, અને તું ક્લબ્યમ બને છે. ક્લબ્યમ એટલે નપુંસક છે તું, તારું હૃદય દૌર્બલ્ય છે. એટલે આ 2 જ વસ્તુ હજુ સુધી ભગવાન બોલ્યા છે. પણ હવે તો આ 11મો જે શ્લોક આવશે ત્યારથી ભગવાન ફૂલ પેસમાં બોલવાનું ચાલુ કરશે કે ઊભા જ નહીં રહે. તો અર્જુનને એવું લાગે છે કે જો હું આ યુદ્ધ કરીશ અને હું જીતી જઈશ તો મારો શોક દૂર થઈ જશે. તો કૃષ્ણને તો આ જ ઈચ્છા છે. કૃષ્ણ આવું સમજે છે મારા માટે. અમુક વખત આપણે પણ એવું વિચારીએ ને કે લોકો મારા માટે શું વિચારે છે, આપણા ઘરમાં કે આપણા પરિવારમાં, જોબ ઉપર કે ઇવન ટેમ્પલમાં જઈએ તો એ લોકો તમને કોઈ કહે, બાજુમાં બોલાવીને કહે કે માતાજી માતાજી, પ્રભુજી પ્રભુજી, તો તમારા માટે આવું મેં સાંભળ્યું છે કશું, તો આપણે કેવા અલર્ટ થઈ જઈએ છીએ. શું સાંભળ્યું મારા માટે? પેલા એવું કહેતા હતા મારા માટે, પેલી એવું કહેતી હતી મારા માટે. થાય ને? આપણે બધાને થાય છે, કારણ કે આપણે બધાની આઈડેન્ટિટી ઉપર આપણને જ્યારે ક્રાઇસિસ આવે છે ત્યારે આપણે બધા સજાગ થઈ જઈએ છીએ. તો અર્જુનને પણ એવું છે કે કૃષ્ણ મારા માટે શું વિચારતા હશે, કૃષ્ણ આવું વિચારતા હશે મારા માટે. પણ એ શું કહે છે અહીંયા કે મને આખી દુનિયા મળી જાય, ખાલી ઇન્દ્રપ્રસ્થ નહીં, આખી દુનિયા મળી જાય, જેટલી પણ ભૂમિ છે એટલી, અને દુનિયા તો છોડો, શું આખું સ્વર્ગ મળી જાય, સ્વર્ગ, તો પણ મને જે શોક થાય છે એ શોક જે છે એ દૂર નથી થવાનો. તો તમને યાદ હશે આપણે પહેલા ચેપ્ટરની અંદર 32મો, 33મો, 34મો ને 35મો શ્લોક છે, એમાં મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા અર્જુન એ શ્લોકમાં શું કહે છે, કિમનો રાજ્યન ગોવિંદ કિમ ભોગે જીવન વેતવા યેષામર્થે કાંક્ષિતમ નો રાજ્ય ભોગા સુખાની છે. તો શું કહે છે કે મને રાજ્ય નથી જોતું, મારે રાજ્ય પણ નથી જોતું, મને કોઈ ભૂમિ કશું ધન બન નથી જોતું. કેમ? કે ભોગીને અમે શું કરીશું? અમે પાંડવો જેના માટે ભોગવું છે રાજ્ય, એ લોકો તો બધા મરી જશે. કારણ કે સામેના પક્ષમાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ ને બધા જેની અમે પૂજા કરીએ છીએ એ બધા તો મરી જશે અમારા હાથથી. પછી અમને રાજ્ય મળશે. તો એ રાજ્ય ભોગવીને અમે કરીશું શું? અમને તો ભોગવાનું પણ મજા નહીં આવે. કારણ કે અમને તો એવું જ લાગશે દર વખતે કે જો અમે અમારા ગુરુઓને બધાને મારીને અમે આ રાજ્ય અમે ભોગવીએ છીએ. થાય કે ના થાય? તો અર્જુનને પણ આ જ પ્રોબ્લેમ છે. તો હવે આપણે આ આગળ તમને એક એનોલોજી આપી હતી મેં. શું આપી હતી કે તમે જો થોડું ડીપ વિચારો, થોડું
તો અહીંયા આપણે શીલા પ્રભુપાદ પણ કહે છે કે જે મટીરિયલ બેનિફિટ પાછળ આપણે જે ભાગીએ છીએ ને એનું પ્રોબ્લેમ. જેમ કે એક્ઝામ્પલ, તમને કોઈ વ્યક્તિને તરસ લાગી છે, થ્રસ્ટી છે, એકાદશીનો ઉપવાસ કર્યો છે અને તરસ લાગી છે. હવે એ વ્યક્તિને તમે વોટર આપો, પાણી આપો એક્ઝામ્પલ, તો એની જે સફરિંગ જે છે એ મટી જાય, બરાબર છે. પણ એ વ્યક્તિને તમે માન લો કે કોઈ ગાર્લેન્ડ આપો, તો એને તરસ લાગી પણ એને ગાર્લેન્ડ આપો, તો એની તરસ મટી જવાની છે? નથી મટવાની, નથી મટવાની, રાઈટ. તમે ગાર્લેન્ડ આપશો કારણ કે એને જરૂર શું છે? એને પાણીની જરૂર છે. હવે પાણીની જગ્યાએ તમે બીજું ગમે તે આપો તમે, તો એની એ તરસ મટવાની નથી. સાચી વાત. હવે થોડું આ જે લોજિક છે ને એને થોડું આગળ વધારીએ આપણે, થોડું, બરાબર. એક બીજી વસ્તુ કે એ જે તરસ લાગી છે, એ વ્યક્તિને તરસ લાગી છે, એનો ઇમિડિયેટ પ્રોબ્લેમ છે. રાઈટ નાવ આપણે નથી, આપણા લાઈફમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, પણ અત્યારે ઇમિડિયેટ ઇશ્યુ શું છે આપણા લાઈફમાં, એને રિઝોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો અર્જુન પણ અહીંયા એનો જે ઇમિડિયેટ પ્રોબ્લેમ છે, શોક. કેમ શોક થાય છે? કે હું મારા પિતામાને બધાને મારી નાખીશ તો મને પાપ લાગશે, અને બધી શોક કરે છે ને, બધું શોક કરે છે. તો જે એનો ઇમિડિયેટ પ્રોબ્લેમ છે એના કારણે એને શોક થાય છે. તો ભગવાન કૃષ્ણને શું કે છે? ભગવાન કૃષ્ણને અહીંયા સમજાવે છે કે ભગવાન તમે ગમે તે કરો, તમે કરશો એડજસ્ટમેન્ટ એવું કરો કે મારા યુદ્ધ ના કરવું પડે. અત્યારે હમણે પહેલા એના આગળના શ્લોકમાં શું કે છે? 7મા શ્લોકમાં કે હું તમારો શિષ્ય છું, શિષ્ય તે અહમ જાની સાધી મામ પ્રપદ્યતે. મને શિષ્ય બનાવી લો, તમે ગુરુ છો ને, હવે મને તમે ઇન્સ્ટ્રક્શન આપો છો. તો એના આગલા શ્લોકમાં જ કે છે ને. હવે શું કે છે ને નેક્સ્ટ શ્લોકમાં? એક બાજુ હું એમ કહું કે હું તમારા આધીન છું, તમારા આધીન છું એટલે હવે હું તમારે શરણે છું, હવે તમે મને ઇન્સ્ટ્રક્શન આપો એ તો હું કરીશ. અને પછી નેક્સ્ટ જ વસ્તુ હું શું કહું કે પણ મને બહુ દુઃખ થાય છે, મને બહુ શોક થાય છે. આગળ હમણાં નેક્સ્ટ વર્ષમાં આવશે, ભગવાન હસશે આ બધું સાંભળીને કે એક બાજુ તો એવું કહે છે મને કે મારું કલ્યાણ શામાં છે, મારું કલ્યાણ મને નથી દેખાતું, હું વિભૂઢ આત્મા થઈ ગયો છું, મને મારું કર્તવ્યનું ભાન નથી, હું તમારા શરણે આવ્યો છું. અને બીજા શબ્દોમાં શું કહે છે? પણ ભગવાન મને બહુ શોક થાય છે. હવે જ્યારે તમે ભગવાનના શરણ, આપણે પણ એવું પ્રોબ્લેમ છે, આપણે કહીએ કે હું તો ભગવાનના અધીન છું, મારા હાથમાં તો શું છે પ્રભુજી, બધું ભગવાનના અધીન છે. પણ કોઈ તમને પૂછે કે પેલું લોન અપ્લાય કરી તો એનો કશું મેર પડ્યો? કે જુઓ ને કે હજુ કશું નહીં થયું ને, આ બધું આવું જ ચાલે છે, ખાતું જ આવું છે બધું. થાય કે ના થાય? તો કહેવાનો મતલબ એવો છે કે એક બાજુ તમે અહીંયા શરણાગતિ બતાવો છો ભગવાનને, ને એક બાજુ તમે તમારી જાતે સોર્ટ કરો છો. એટલે બેઝિકલી અહીંયા કૃષ્ણ ભગવાન એવું કહે કે કૃષ્ણ ભગવાન તમે મારો રથ આંકો, હવે તમારે મારો રથ જ્યાં લઈ જવો હોય, આ દેહરૂપી રથ જે જગ્યાએ લઈ જવો એ લઈ જાઓ. ને પછી તરત જ નેક્સ્ટ સેન્ટેન્સમાં ભગવાનને શું કહે? પણ એક કામ કરો ને, મારે આઈફોન ખરીદવો છે, પેલા શોપમાં લઈ જાઓ ને, મારે આઈફોન ખરીદવો છે. આપણે એવું કરીએ છીએ. તો આ અહીંયા અર્જુન પણ સેમ વસ્તુ કરે છે કે મને આટલો બધો શોક થાય છે, શું કરું, હું શું કરું? સમજમાં આવે છે આ વસ્તુ? તો પોતાનો જે ઇન્ટેન્સ સોરો છે, આ જે ઇન્ટેન્સ સોરો છે એ કારણ કે ઇન્દ્રિયો તરફથી જોવે છે કે મને શોક થાય છે કારણ કે હું મારવાનો છું એટલા માટે. કેમ કે આ બધું મટીરિયલ બધી વસ્તુ દેખાય છે. આગળ અમે ભગવાન વાત કરશે, હમણાં આપણે વાત કરીશું આગળ એક તો અમુક વખત આપણે કેવું થાય, તમે તમારા લાઈફમાં પણ કદાચ આ નોટિસ કર્યું હોય, રાઈટ, કે આપણા જોડે બધું જ હોય પણ અંદર બળતરા થતા હોય. બળતરા અમુક વખત થાય ને. કેમ કે એક્ઝામ્પલ માન લો તમારો બંગલો છે, તમારો સારો એવું ઘર છે, તમારું સારું એવું કદાચ 5 બેડરૂમનું ઘર છે, પણ તમારો ઓળખીતામાં કોઈ તમારા સંબંધી, કોઈ નજીકના સંબંધી હોય, એને 2 મિલિયનનું ઘર લીધું હોય, 2 મિલિયનનું ઘર લીધું છે, રાઈટ. તો આપણે બળતરા ચાલુ થઈ જાય. આપણું 5 બેડરૂમનું ઘર છે એ ના દેખાય, પણ એનું 2 મિલિયનનું ઘર આપણને ખબર પડે, 2 મિલિયનનું ઘર છે, તો આપણે તરત બળતરા ચાલુ થઈ જાય. થાય કે ના થાય? અહીંયા બધા અને કોઈને એવું થયેલું છે કે એવું થાય છે કોઈને? નોટ એક્ઝેક્ટલી સેમ, કદાચ ના, નથી થતું, નથી થતું. જરાય પણ નથી. કૃષ્ણની શરણાગતિ લીધી પછી નહીં થતું, પહેલા થતું હતું. પહેલા થતું હતું, મને નહીં હા, થતું ભરતભાઈ. તમને નથી થતું થતું. હતું. હા, તો આવું કાલે વા- વા- તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એમાં ચેક લખીને મોકલાવી દો, હું એડ્રેસ મોકલાવું છું.
ઉલટાનું એવું લાગે છે કે બહુ સારું કહેવાય કે એ લોકો એ ત્યાં રહે છે, અમે બહુ શાંતિ, આપણને સારું લાગે છે કે દે આર હેપી એમ. હા, ઓકે. ચલો નથી થતું તો બરાબર છે. પણ માન લો કે થતું હોય, કારણ કે હજુ તો આપણે હજુ કનિષ્ઠ અધિકારી છે, હજુ તો આપણે હજુ સ્ટેપ મૂક્યું છે પહેલું ભક્તિમાં, રાઈટ? તો થતું પણ હોય, એક બળતરા અંદર થતા હોય. જે મને યાદ છે કે હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો, ત્યારે મારો 1 થી 5માં નંબર આવે, તો મારાથી કોઈના આગળનો નંબર આવે ને, તો આઈ ઓલવેઝ, નોટ જેલસી પણ કોમ્પિટિશન કે જેલસી જે પણ કહો, આઈ ઓલવેઝ લુક અપ કે એનો કંઈક કેમ મારાથી આગળ નંબર આવ્યો છે. હવે એ વખતની વાત છે, આથી તો ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. તો અમને થતું હતું એવું કે મારાથી કઈ રીતે ના આવે, મારાથી આગળ નંબર કઈ રીતે લઈ જાય. હું આટલું મહેનત કરું છું, હું આટલો ટીચરનો ફેવરેટ છું, અને મારાથી કઈ રીતે આગળ લઈ જાય. થાય આપણને, થતું હતું. હું તો સાધુ નથી, તો તો બળતરા થતા હતા. હવે નથી થતા, ઓફકોર્સ. હવે આપણે કૃષ્ણની શરણા, હવે તો હવે આત્માનું જ્ઞાન ને બધું પ્રાપ્ત થયું છે, તો હવે થાય છે કે જે આપણે કર્મના, આપણા જે કર્મ પ્રમાણે જે છે એ આપણને મળે છે, અને સામેની વ્યક્તિને એના કર્મ પ્રમાણે મળે છે, રાઈટ? એને ગયા જન્મમાં બહુ મોટા પુણ્ય કર્મો કર્યા છે, તો એને સારું મળે છે. આપણે કદાચ એટલા નથી કર્યા, તો કદાચ અત્યારે નથી મળતું આપણને. તો અહીંયા ભગવાન કૃષ્ણ અહીંયા અર્જુનને શું કહે છે? જો એક બહુ સુંદર વાત છે. આપણને શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? આપણે બધું હોય આપણી લાઈફની અંદર. માનો આપણી લાઈફની અંદર પૈસા પણ છે, ઇનફ પૈસા છે તમારી જોડે, ગાડી બંગલો બધું જ છે, છોકરાઓ પણ સારા છે, પતિ પત્ની પણ સારું, બધું જ સારું છે, પણ શાંતિ નથી. આપણે કહીએ કે મને શાંતિ નથી મારા લાઈફમાં. તો શાંતિ કઈ રીતે આવે આપણા લાઈફમાં? કોઈ કહેશે ભક્તિ શાંતિ કઈ રીતે કરવાથી. ભક્તિ ભક્તિ કરવાથી? કરવાથી. સંતુષ્ટ થયા પછી આવે છે. સંતોષ હશે તો શાંતિ આવશે. હા, પણ સંતોષ કઈ રીતે થાય? સંતોષનું શું એક ફોર્મ્યુલો શું છે સંતોષનો? કોઈ પણ વસ્તુની બહુ આસક્તિ નહીં રાખવી, અને જેટલું મળે એટલામાં સંતોષ, એટલે કે ભાઈ પોતાની ઈચ્છા પૂર્ણ થઈ એવું સમજવું જોઈએ. પોતાની ઈચ્છા પૂર્ણ થાય. પૂર્ણ થઈ ગઈ એમ. થઈ ગઈ. ઓકે. એવું થાય છે અનિલભાઈ તમારે? મને થાય છે ભાઈ. થાય છે? ઓકે. વેરી ગુડ. જો ભગવાન કૃષ્ણ છે એ આ બીજા ચેપ્ટરની અંદર 70મો શ્લોક આવશે. હજુ તો આપણે બહુ વાત આગળની વાત કરીએ છીએ, પણ એક તમને કોન્ટેક્સ્ટ આપી દઉં છું. કારણ કે મેં કીધું આ સેકન્ડ ચેપ્ટરના આ જે બધા શ્લોક છે ને, આખા સેકન્ડ ચેપ્ટર એ સમરી છે ગીતાની. આ સેકન્ડ ચેપ્ટર જો તમે સમજી ગયા ને, તો ઓલમોસ્ટ આઈ વુડ સે 50% ઓફ ભગવદ્ ગીતા અહીંયા ભગવાન શું કહેવા આગળ બધું માગે છે એની સમરી છે. એક એક ચેપ્ટરમાંથી મેન વસ્તુ ભગવાન અહીંયા કહી રહ્યા છે. કે જેમ કૃષ્ણ આપણને, એટલે અર્જુનને કહે છે, પણ આપણને ઇનડાયરેક્ટલી આપણને કહે છે. અર્જુનને કે જો હવે હું આ બધી વાતો કરવાનો છું. આપણે હમણાં આવશે 13મા ચેપ્ટરથી આપણે આત્માની ને એની બધી વાત કરવાના જ છે ડિટેલમાં, પણ ઘણી બધી વાત કરી. તો એમાં સ્થિત પ્રજ્ઞની વાત આગળ આવશે અને બધું આવશે. તો 70મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે અહીંયા જો, કે અહીં ભગવાન કૃષ્ણ કહે છે કે શાંતિ કોને પ્રાપ્ત થાય? 70મો અને 71મો શ્લોક છે આ ચેપ્ટરનો. તો ભગવાન કૃષ્ણ કહે છે કે આપૂર્યમાનમ અચલામ પ્રતિષ્ઠામ સમુદ્રમ અપ પ્રવસ્તિમ યાદવત ત્વત કર્મય પ્રવિષ્ટન સર્વે શાંતિ આપનોતિ ન કામ કામી. તો એનો શું મતલબ થાય? તો ભગવાન કહે છે કે બીકોઝ આપણી આ મટીરિયલ વર્લ્ડમાં આવ્યા છે, તો આપણી ઈચ્છાઓ ઘણી બધી છે. એક ઈચ્છા પૂરી થાય એટલે તરત 10 ઈચ્છાઓ ઉત્પન્ન થાય. તો શું કહે છે કે જે વ્યક્તિ, કારણ કે ઈચ્છાઓનું તો આપણે રાતે અમુક તો ઊંઘ પણ નથી આવતી, રાઈટ? માન લો કે હવે કાલે આઈફોન 16 કે 17 લોન્ચ થવાનો છે, તો તમારે મહિના પહેલા તમે રિસર્ચ કરો કે આમાં શું ફીચર છે, આમાં કેમેરો કઈ રીતે સેટ કર્યો છે, આમાં એક્સ્ટ્રા ફીચર શું છે. એક્ઝામ્પલ છે, આ તો સમજવાની વાત છે. આ તમે બધી રિસર્ચ કરી છે. હવે ખબર પડે કે કાલે 14મી જુલાઈ છે, અને કાલે 12 વાગે બપોરે લોન્ચ થવાનો છે, ને આઈફોન 17 કે જે પણ હોય, અત્યારે કયું મોડેલ ચાલે છે મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ આઈ બિલીવ કે 17 હશે. 16મું તો સાંભળ્યું હતું, તો આઈ બિલીવ કે 17મું કદાચ બહાર આવવાનું છે. તો તમને ખબર પડે કે 17મું લોન્ચ થવાનું છે, તો રાત્રે ઊંઘ જ ના આવે. ક્યારે સવાર પડે, ક્યારે હું આઈફોનના શોપમાં જઉં અને ઊભો રહી જાઉં લાઈનમાં, અને પહેલા મને મળી જાય. થાય કેવું ના થાય? જેને
જેને ફોનમાં રસ હોય ને એવું હોય, કદાચ કોઈને ઘડિયાળમાં રસ હોય, બહેનો હોય તો બહેનોને સાડીઓમાં કે ઘરેણાંમાં આસક્તિ હોય. નવી નવી પેલી સાડીઓમાં મને નથી ખબર પડતી બહુ, પણ કાંચીબરમ હોય કે શિફોનની હોય કે શું હોય બધું હોય, રાઈટ? તો તમારે એની અંદર કે કોઈની તમે સાડી જુઓ તો બહુ સુંદર લાગતી હોય, કે તમે ટીવી સિરિયલો કદાચ કોઈ જોતું હોય તો એમાં બધી બધી હિરોઈનો કે બધી પહેરીને આવે ને, તો તમે નક્કી કરી લો કે મારે સવારે દુકાન ખુલે એવી તરત જ આ સાડી લેવી છે. તો એ જે ડિઝાયર છે, તો ભગવાન કૃષ્ણએ 70મા શ્લોકમાં શું કહે છે કે જે વ્યક્તિ ડિસ્ટર્બ નથી થતો, શાનાથી ડિસ્ટર્બ નથી થતો? તો આ ફ્લો ઓફ ડિઝાયર જે છે એનાથી ડિસ્ટર્બ નથી થતો, એ વ્યક્તિને શાંતિ મળે છે. તો એક્ઝામ્પલ ભગવાન આપે છે કે જેમ સમુદ્ર છે, સમુદ્રમાં અથા પાણી છે, રાઈટ? પણ બધી રિવર જે નદીઓ છે એ બધી જઈને સમુદ્રમાં મળે છે. બધી જેટલી પણ નદીઓ છે સમુદ્રમાં જાય છે, પણ સમુદ્ર કદી છલકાતો નથી. છલકાય કદી જોયો તમે? ઓફકોર્સ તુફાન ને બધું આવે, આ પૂર ને બધું, એ તો સેકન્ડરી છે કે ભાઈ એ તો બધું કુદરતી વસ્તુ છે. પણ નદીઓ જ્યારે સમુદ્રમાં આવી જાય છે તો સમુદ્ર એવું કે ઓ મારામાં વધુ બધું પાણી આવી ગયું છે, એ બધાને ગ્રહણ કરી લે છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું કહે છે આપણને સમજાવવા માટે, કે જે વ્યક્તિના ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, પણ એ સમજે છે કે આ ઈચ્છાઓ જે છે એ કોની છે? આ મટીરિયલ ડિઝાયર છે એ તો એન્ડલેસ છે, એનો તો કોઈ અંત જ નથી. એક પૂરું કરશો તો 10, 10 પૂરી કરશો તો 100 ઊભી થશે. તો આ ઈચ્છાઓ જે થાય છે એ મારા આ મનની, આ શરીરની અંદર જે મન છે ને એની ઈચ્છાઓ છે, મારી ઈચ્છા નથી. આ મનને ગુલાબ જામુન ખાવો છે, મનને ગાજરનો હલવો ખાવો છે, આ બધું મનને થાય છે. ને આપણે બધા મનના આધીન છીએ. ભગવાન કૃષ્ણ આગળના ચેપ્ટરોમાં કહેશે અર્જુનને, તારું મન છે ને એ તારું મિત્ર છે, મન એ દુશ્મન છે. જો મન એવું કે ચલો હલવો ખાવો છે, તો આપણે આપણું મગજ બધું ટ્રાય કરે કે ઓકે ગાજરનો હલવો ખાવો છે તો ગાજર પહેલા તો જોવા પડે, તો આપણે ફ્રીજ ખોલીને જોઈએ ગાજર પડ્યા છે નથી પડ્યા, તો ચલો ગાડી લઈને સીધા વોલમાર્ટમાં કે ક્રોગરમાં કે જે પણ આજુબાજુ ગ્રોસરી સ્ટોર હોય, રાઈટ? ત્યાંથી ગાજર લેતા આવીએ, ઘી બી બધું લેતા આવીએ, પછી સુંદર એવો હલવો બનાવીએ અને પછી હરે કૃષ્ણ, રાઈટ, કરીએ આપણે. હા, કારણ કે મન થયું છે મારે હલવો ખાવો છે, મન થયું છે કે મારે ગુલાબ જામુન ખાવો છે. પણ જ્યારે મન થાય છે મારે હલવો કે ગુલાબ જામુન ખાવું છે, તો મનને આપણે એવું કહીએ કે એ ચૂપ થઈ ગયા, આઈ એમ યોર માસ્ટર, હું તારો માસ્ટર છું. તારે મન થાય છે પણ મારે નથી આ બધું કરવાનું. તો તમને મન બધું પટાવશે છે ને, થોડું. બહુ ક્યાં ખાય છે તું? તને તો ડાયાબિટીસ છે પણ થોડું એક ચમચી ખાઈ લે ને. હા, કોઈ આપણે ગુલાબ જામુન પરસતો તો કેવું હોય, થોડું ખાઈ લે ને. આપણે ગુલાબ જામુન છે, બહુ દિવસથી નથી ખાધા તે. જો બે મહિના થઈ ગયા, 2 મહિના પેલા એના લગ્નમાં ગયા હતા ને ત્યારે તે ખાધા હતા. 2 મહિનાથી ગુલાબ જામુન નથી ખાધા, ખાઈ લે થોડું. આપણે કહીએ ચૂપ, હું તારો માસ્ટર છું. ના ના, થોડું 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 એમ કરી અને પટાવવાનું ટ્રાય કરે. અને પછી આપણે શું કરીએ, આપણે મનના માં આવી જઈએ છીએ. મન કે છે એ રીતે પછી આપણે કરવા માંડીએ છીએ. તો ભગવાન કૃષ્ણ અહીંયા શોકનું કારણ આ બતાવે છે કે તમે મનનું માનો છો. કારણ કે મન છે એ ઇન્દ્રિયોમાં વ્યક્ત છે. 10 ઇન્દ્રિયો છે, મેં તમને સમજાવ્યું હતું કે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, અને આ બધાનો બોસ છે મન. તો મનને શું હોય, મનને આ ઇન્દ્રિયો ભોગવું છે. આ મનનું કામ જ છે ઇન્દ્રિયો ભોગ કરવું. તો એ તો એનો ખોરાક માંગશે જ. જેમ આપણે પેટનો ખોરાક નાખીએ છીએ એમ મનનો ખોરાક શું છે, ઇન્દ્રિયો ભોગ કરવું. પણ આપણે એઝ અ સોલ, આત્મા તરીકે આપણો ખોરાક શું છે, કૃષ્ણ. જીવેર સ્વરૂપ હોય નિત્યેર કૃષ્ણદાસ. આપણે કૃષ્ણના છીએ, તો આપણે કૃષ્ણના, આપણો ખોરાક શું છે, ભગવદ્ ગીતા, ભાગવતમ, ભગવાનની સેવા કરવી, માળા કરવી. પણ આ બધામાં આપણને મજા નથી આવતી. કેમ? કે મન નથી માનતું ને. આ જ્યારે પણ તમે માળા કરવા બેસો ને, મન કે એક કામ કર, પેલું હજુ તો તમારે લોન્ડ્રીમાં પેલું શું કહેવાય, કપડાં મૂકવાના બાકી છે, હજુ તો સવારે ખાવાનું બનાવવાનું બાકી છે. આપણે સવારમાં માળા કરવા બેસી જઈએ, રાઈટ? એટલે ઘરમાં બૂમાબૂમ ચાલુ થઈ જાય. જે બીજા બહેનો કે માતાજીઓ હશે એમને ખબર હશે, ઘરમાં ચાલુ થઈ જાય, એ આ બનાવવાનું બાકી છે, મારું લંચ નથી બનાવ્યું, મારા કપડાં રેડી નથી, મારું આ નથી રેડી. એટલે આપણે પડવા જ ના દે. અને જો બધું કોઈ ઘરે ના હોય તો મન નથી જ રહેતું. મન કે એક કામ કર, હજુ પેલું કામ કરવાનું બાકી છે, પેલું કામ કર, એમ કરીને આખો દિવસ પતાવી દે. પછી રાત્રે થાકી જઈએ એટલે કે હવે આવતીકાલે માળા કરીશું, હવે રહેવા દો ને. પછી આવતીકાલ થાય એટલે ફરીથી મનનું મન કરીએ છીએ. એટલે આપણે ભક્તિ નથી કરી શકતા, કારણ કે મન બહુ નોટોરિયસ છે.
તો અહીંયા આ અર્જુન જે છે એનો પણ પ્રોબ્લેમ શું છે? એના મનનો પ્રોબ્લેમ છે. કારણ કે મનનું માને છે. એ મન કે છે કે મને હું બધાને મારી નાખીશ, મને પાપ થશે ને આમ થશે ને મને શોક લાગશે ને હું બધી વાતો કરે છે. તો ભગવાન કૃષ્ણ બધું સાંભળે છે. ભગવાન કહે છે કે હજુ 2 શ્લોક બોલી લે. આ છે તમે બોલી લીધો છે. હવે એક નેક્સ્ટ શ્લોક બોલી લે, પછી મારે જ બોલવાનું છે. તું બોલી રાખ. બરાબર? જો કે આ શ્લોકમાં તો હજુ ઘણું બધું આપણે એક્સપ્લેન કરી શકાય છે. પણ તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો, નહીં તો આપણે નેક્સ્ટ શ્લોકમાં આગળ વધીએ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી કોઈનો ક્વેશ્ચન? ઓકે, નો પ્રોબ્લેમ. તો આપણે નેક્સ્ટ શ્લોક તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ શ્લોક છે એ 9મો શ્લોક છે. તમારા સ્ક્રીન ઉપર છે 9મો શ્લોક. ઓકે. શિલ પ્રભુપાદ કી જય. તો અહીંયા સંજય ઉવાચ. હવે સંજય બોલે છે. અત્યારે હવે અર્જુને જે બોલવાનું હતું એ બધું બોલી દીધું છે. હવે સંજય ઉવાચ. આ 2 શ્લોક છે એ સંજય કહેશે અને પછી ભગવાન કૃષ્ણ ચાલુ કરશે બોલવાનું. તો સંજય શું કહે છે? एव मुक्त्वा ऋषिकेशं गूढाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दं युक्त्वा तूष्णीं बभूवः. ફરીથી હું ઉચ્ચારણ કરું છું. एव मुक्त्वा ऋषिकेशं गूढाकेश परन्तपः न योत्स्य इति गोविन्दं उक्त्वा तूष्णीं बभूवः. કોઈને રિસાઇટ કરવું છે શ્લોક? કરું હું જય શ્રી કરું કૃષ્ણ. છું. હા, એક પછી એક કરો પ્લીઝ. તો પહેલા કોણ કરે? હા, તમે કરો, જેને કરવું હોય. સંજય ઉવાચ એવં મુક્ત્વા ઋષિકેશં ગૂઢાકેશ પરંતપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૃષ્ણમી બભુવઃ. ઓકે, હરે કૃષ્ણ. નેક્સ્ટ કોને કરવું છે? હા, હું કરું છું ભરતભાઈ. હા, કરો. હરે કૃષ્ણ. સંજય ઉવાચ એવં મુક્ત્વા ઋષિકેશં ગૂઢાકેશः પરन्तપः ન યોત્સ્ય ઇતિ ગોવિन्दં મુક્ત્વા તૃષ્ણીં બભૂવઃ. હરે કૃષ્ણ. હવે કોઈને અનુવાદ અને એનો ભાવાર્થ વાંચવો હોય તો વાંચી શકે છે. બહુ નાનો જ છે અને પછી આપણે એના વિશે ચર્ચા કરીએ. કોઈને વાંચવો છે? હું વાંચું છું ભરતભાઈ. હા, વાંચું. વાંચો નેહાબેન. અચ્છા, અર્પિતા માતાજી તમારે વાંચવું છે? હા, અર્પિતા માતાજીને વાંચવા દો. હા. હા, વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ. સંજય બોલ્યો, આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કરનાર અર્જુને કૃષ્ણને કહ્યું, હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયો. ભાવાર્થ. અર્જુન યુદ્ધ કરવાનો નથી અને ભિક્ષાટન કરવા રંગક્ષેત્ર છોડી દેવાનો છે તેમ સમજીને ધૃતરાષ્ટ્ર અત્યંત ઘેલમાં આવી ગયા હશે. પરંતુ સંજયે વળી તેમને એમ કહીને નિરાશ કરી દીધા કે અર્જુન શત્રુઓને મારવામાં સક્ષમ છે. થોડા વખત માટે અર્જુન કૌટુંબિક સ્નેહને કારણે શોકાકુળ થઈ ગયો હતો, છતાં તેને શિષ્ય તરીકે સદગુરુ શ્રી કૃષ્ણનું શરણ લીધું હતું. આ દર્શાવતું હતું કે તત્કાળ જ તે આ મિથ્યા શોખથી મુક્ત થઈ જશે અને આત્મા સાક્ષાત્કાર અથવા કૃષ્ણ ભાવનામૃતના પ્રકાશથી જાગૃત થઈને નિશ્ચિતપણે યુદ્ધ કરશે. આ રીતે ધૃતરાષ્ટ્રને હર્ષને બદલે હતાશા મળશે, કારણ કે કૃષ્ણ દ્વારા અર્જુન પ્રબુદ્ધ થશે અને અંત સુધી યુદ્ધ કરશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીંયા હમણાં સમજીએ આ વર્ષને. તો અહીંયા શું કે છે? સંજય ઉભા છે એટલે સંજય બોલ્યો. શું બોલ્યો સંજય? તો કે છે એવ મુક્ત્વા એટલે ઉક્ત્વા એટલે બોલવું. કોણ બોલે છે? ઋષિકેશ ગુડાકેશ પરંતપ. જો અહીંયા ભગવાનનું નામ, અહીંયા 2 ભગવાનના નામ છે અને 2 અર્જુનના નામ છે. ઋષિકેશ આપણે આગળના ચેપ્ટરમાં પણ જોઈ ગયા છે. ભગવાને ઋષિકેશ કીધું છે. આપણે આગળ વાત કરીશું. તો શું કે છે? એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ. તો ઋષિકેશને કહે છે. ઋષિકેશ એટલે ભગવાન કૃષ્ણને કોણ કહે છે? ગુડાકેશ. પરંતપ અર્જુનના 2 નામ છે. ગુડાકેશ પણ છે અર્જુન અને પરંતપ છે. શું કહે છે અહીંયા? કે ન યોત્સ્ય ઇતિ ગોવિંદમ. હું યુદ્ધ નહીં કરું. ગોવિંદ, અહીંયા ભગવાનનું બીજું નામ આવે છે ગોવિંદ.
તો શું કે છે, ન યોત્સ ગોવિંદ ઉક્ત્વા તુષ્ણીમ બભૂવઃ. આવું કહીને શું થઈ ગયું, મૌન થઈ ગયો. તુષ્ણીમ એટલે મૌન થઈ જવું, અને પાછળ એના રથમાં જઈને બેસી ગયો. તો અર્જુને શું કર્યું, આવું જયારે કર્યું, ન યોત્સે ગોવિંદ, તો જે ધૃતરાષ્ટ્રને ધૃતરાષ્ટ્રને કહે છે, રાઈટ, સંજય ધૃતરાષ્ટ્રને બધું ભગવદ્ ગીતા કહે છે, જ્ઞાન આપે છે. તો જે ધૃતરાષ્ટ્ર છે ખુશ થઈ ગયો, શું અર્જુન યુદ્ધ નહીં કરે, વાહ, તો યુદ્ધ જ નહીં થાય. કારણ કે એને ખબર છે કે અર્જુન જ મેઇન છે, પ્રોબ્લેમ અર્જુનનો છે. બીજા 5 ભાઈઓમાંથી ભીમ છે ઇશ્યુ, પણ અર્જુનને જો હટી જાય આમાંથી, તો પછી બીજા બધાના આ યુદ્ધ, અર્જુન યુદ્ધ નહીં કરે તો યુધિષ્ઠિર યુદ્ધ નહીં કરે, યુધિષ્ઠિર યુદ્ધ નહીં કરે તો બે પેલા નકુલ સહદેવ નહીં કરે, આ ભીમ એકલો શું કરી લેવાનો? ભીમને બહુ જોર છે કે હું તો બતાવી જ દઉં બધાને, તો કે ભીમ એકલો શું કરી લેવાનું, ભીમને તો પછી બધા મેનેજ કરી લેશે. મેઇન પ્રોબ્લેમ છે આ અર્જુનનો, કારણ કે અર્જુને ઓલરેડી એ લોકોને વિરાટમાં હરાઈ દીધા છે બધાને, ભીષ્મ પિતામહને એને, દ્રોણાચાર્યને એને, અશ્વત્થામા, કર્ણન એને, દુર્યોધને વિરાટના યુદ્ધમાં હરાઈ દીધા છે બધા એકલા હાથે પાછા. તો એને ખબર છે કે આ પ્રોબ્લેમ તો અર્જુનનો છે. આ અર્જુન જ કહે છે કે નહીં યોત્સે ગોવિંદમ, હું યુદ્ધ નહીં કરું ગોવિંદ. તો એ બહુ ખુશ થઈ જાય છે. પણ જે સંજય છે, સંજયને તો બધું ખબર છે આગળનું, રાઈટ, કારણ કે એને તો દેખાય છે. તો સંજય મનમાં થાય કે ધૃતરાષ્ટ્ર મહારાજ બહુ ખુશ ના થાવ. કેમ ના થાવ? તો અહીંયા 2 નામ આપ્યા છે. અહીંયા જો અર્જુન માટે 2 નામ વપરાય છે. શું છે? ગુડાકેશ પરંતપઃ. ગુડાકેશ, ગુડાકેશ એટલે કોણ? ગુડાકેશનો શું મતલબ થાય? ગુડાકેશ આપણે સમજાવ્યું હતું પેલા, અજ્ઞાનને દૂર કરનાર. અજ્ઞાનને દૂર કરનાર. ઓકે, ગુડાકેશ. ઓકે, બીજું શું કહેવાય પેલું ઊંઘ પર હા, જીત ઊંઘ લેનાર. ઉપર વિજય પ્રાપ્ત કરનાર. અર્જુને પોતાના નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરી છે એટલે એને ગુડાકેશ કહે છે. નિંદ્રા એ અજ્ઞાનનું પ્રતીક છે એક રીતે. આપણે કહે છે ને, એક કહેવત મેં સાંભળી હતી કે જો સોતા હે વો ખોતા હે, એવું કશુંક છે ને, એવું કશુંક છે, એવું મને એક્ઝેક્ટ યાદ નથી આવતું એ કહેવત, પણ જો સોતા હે વો ખોવત હે, એવું કશુંક છે. जो તો सोवत એટલે है वो खोवत है, जो जागत है वो पावत है. હા, થેન્ક યુ અનિલભાઈ. તો એટલે એને ગુડાકેશ કીધું છે કે ગુડાકેશ એટલા માટે પણ કીધો છે કે એક દિવસ એવું થયું, આ તમને થોડું બેકગ્રાઉન્ડ સ્ટોરી આપી દઉં. તો એક દિવસ એવું થયું કે દ્રોણાચાર્ય બધા શિષ્યોને શીખવતા હતા, બધી એની વિદ્યા, ધનુર્વિદ્યા ને બધું શીખવતા હતા. તો આ જે અર્જુન જે છે એ ધનુર્વિદ્યામાં બહુ સારો હતો. પણ એક દિવસ શું થાય છે કે ભીમે થોડું કોઈ ઉજમાત કર્યો હોય છે. તો ભીમે ઉજમાત કર્યો છે, તો જે દ્રોણાચાર્ય છે એ કહે છે કે ભીમ આજે તને ખાવાનું નહીં મળે, રાત સુધી તને ખાવાનું નહીં આપું. તો ભીમને તો ભૂખ્યો રહી ના શકાય. તો અર્જુનને કહે છે કે અર્જુન, તું આ કિચનની દેખરેખ તું કરીશ. અર્જુનને સોંપે છે જવાબદારી. તો અર્જુન જાગતો હોય છે કે રાતે ભીમભાઈ આવીને ખાઈ ના જાય. તો ભીમ આવે છે ચોરી ચૂપકે અને ખાવાનું પ્લેટ બેટ ભરી દે છે, અને અંધારામાં કશું પિચ બ્લેક છે, કશું જ દેખાતું નથી. તોય આ જે ભીમ છે એ મસ્ત ખાવાનું મોંમાં મૂકે છે. તો અર્જુનને કોઈક અવાજ આવે છે કે કશું ખખડે છે. ખાય એટલે એકદમ પીચ ડાર્ક બ્લેક, મીન્સ એકદમ શાંત હોય ને કોઈ ખાતું હોય, મોં હલાવે તો અવાજ આપણે ના આવે ને, તો એને અવાજ આવે છે કશાકનો. તો જઈને જોવે છે તો ભીમ ખાતો હોય છે. તો અર્જુન કહે છે કે ભીમ ભૈયા, આ મને એક વસ્તુ ખબર ના પડી તમારી, કે શું, કે આટલું આટલું અંધારું છે, પિચ બ્લેક ડાર્ક છે, કશું જ નથી દેખાતું. તો એવામાં પણ આ તમે ખાવાનું લીધું કઈ રીતે તમારી પ્લેટમાં, અને તમે વિધાઉટ દેખ્યા વગર પોતાના મોંમાં કઈ રીતે નાખી શકો છો? તો ભીમે શું કીધું કે આ મારી જેમાં રુચિ હોય ને એ વસ્તુ તમને ઓટોમેટિક આવડે. તો અર્જુન ત્યાં ટક થઈ જાય છે. જો ભીમ ભૈયાને રુચિ છે ખાવામાં, તો મને રુચિ શામાં છે? મારી રુચિ ધનુર્વિદ્યામાં છે. તો આખી રાત બધા ઊંઘી ગયા છે, આખી રાત એકલો ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરે છે અંધારામાં. તો આ જોઈને જે આ જોવે છે, તો જે એના ગુરુ જે છે દ્રોણાચાર્ય, એ દેખે છે રાતે અવાજ આવે છે. દ્રોણાચાર્ય ઊંઘતા હોય છે તો બાણનો કોઈ ઝૂમ, બાણ કારણ કે હવામાં જાય તો અવાજ કરે છે, રાઈટ, ઝૂમ ઝૂમ. તો એમને કોઈ અવાજ આવતો હોય છે, એકદમ જાગી જાય છે કે ક્યાંથી અવાજ આવે છે. તો બહાર જઈને જોવે છે તો અર્જુન રાતે એકલો પ્રેક્ટિસ કરતો હોય છે, અને બધા સુઈ ગયા છે, એના ભાઈઓ બધા સુઈ ગયા છે. તો દ્રોણાચાર્ય આવીને પૂછે છે અર્જુનને કે અર્જુન, આ
આ તું શું કરે છે ને તને આ વિદ્યા તો મેં મીન્સ આ તને ઇન્સ્પિરેશન તો મેં આપી નથી. તો કે અર્જુન અર્જુન કહે છે કે દ્રોણાચાર્ય કહે કે શીખ્યો તો આ વિદ્યા ધનુર્ધરની વિદ્યા તો તમે જ આપી છે ગુરુદેવ, પણ ઇન્સ્પિરેશન મને ભીમ ભૈયાથી મળી. કે ભીમથી શું તને ઇન્સ્પિરેશન મળી? કે એ રાત્રે આવ્યા ચૂપકે રહીને અંધારાની અંદર વિધાઉટ લાઇટ કશું પણ પ્રોપર ખાતા હતા અને એનું બધું જ ખાવાનું પ્રોપર મોંમાં જતું હતું ને પેટમાં જતું હતું. તો એ ઇન્સ્પિરેશનથી મને થયું કે જો અંધારામાં કોઈ ખાઈ શકે તો અંધારામાં પ્રેક્ટિસ પણ કરી શકે. તો દ્રોણાચાર્યને વચન આપે છે અર્જુનને કે અર્જુન હું બહુ ખુશ છું તારાથી, આઈ એમ વેરી 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 હેપી. તો જા હું તને બ્રહ્માસ્ત્ર આપીશ અને તને આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવી દઈશ. તો એ રીતે રાત્રે અર્જુન પ્રેક્ટિસ કરતા હોય છે, નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એટલે એને ગુડાકેશ કહે છે. તો અહીંયા શું કહે છે કે અર્જુન કેવા છે? ગુડાકેશ પણ છે ને પરંતપ છે. પરંતપ એટલે કોણ? પોતાના શત્રુઓને એનો દર્દ, કોઈ પણ શત્રુ આ દુનિયાની અંદર ખાલી ભગવાન શિવ સિવાય કોઈ એવો શત્રુ નથી જેને અર્જુન નથી હરાઈ શકતો. ઓફકોર્સ કૃષ્ણ ભગવાનની તો વાત જ નથી, એ તો પરમ સુપ્રીમ લોર્ડ છે. પણ આ ધરતી પર એટલે આ પૂરા યુનિવર્સની અંદર ખાલી ભગવાન શિવને છોડી દો તમે તો એવું કોઈ નથી જે અર્જુન ના હરાઈ શકે. ઇન્દ્રને પણ હરાવે છે. ઇવન મહાભારતમાં તો બહુ સુંદર સ્ટોરી આવે છે. આપણા તો ટાઈમ નથી, નહીં તો હું નેક્સ્ટ ટાઈમ તમને કહીશ કે મહાભારત એટલે આપણા BR ચોપડા વાળી મહાભારતમાં નથી બતાવતા, રિયલ મહાભારતમાં સ્ટોરી છે. ત્યાં ઇન્દ્રનો જે શત્રુ છે એ પાતાળ લોકની નીચેના એક લોક છે, તે લોકમાં છે, ત્યાં છે. મને એક્ઝેક્ટ લોક યાદ નથી, પાતાળ લોકથી ઉપર છે સૂતલ કે એવું મને એક્ઝેક્ટલી યાદ નથી. તો ત્યાં હું તમને સ્ટોરી નહીં કહેતો ડિટેલમાં. તો ત્યાં જેનો શત્રુ છે ઇન્દ્ર પણ નથી હરાઈ શકતો. તો અર્જુનને મોકલે છે એના સારથી માતલી જોડે કે જા તું એને લઈને જા અર્જુનને. કારણ કે અર્જુન જ્યારે દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરવા જાય છે સ્વર્ગમાં ત્યારે બધા દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરી લે છે. પછી અર્જુન કહે છે પોતાના પિતા છે રાઈટ ઇન્દ્ર, તો કહે છે કે હું તમારી શું સેવા કરું? તો કે આમ તો યુ આર માય સન, તો મારું જે બધું છે તારું જ છે. આપણે એવું થાય ને બાપાનો ને છોકરાનો એવું હોય કે મારું બધું તારું જ છે, એટલે તારે કશું મને પાછું આપવાની જરૂર નથી, મને કોઈ ગુરુ દક્ષિણાની જરૂર નથી. પણ મારો એક પ્રોબ્લેમ છે કે શું કે આ પર્ટિક્યુલર જે જાતના લોકો છે ને આ લોકમાં રહે છે ને એ બહુ મને હેરાન કરે છે, તું એને હરાઈ શકીશ? અર્જુન કે જોબ વિલ બી ડન. તો માતલીને મોકલે છે અને જે બધું એનું વર્ણન છે ડિટેલમાં. તો અર્જુનને કોઈ હરાઈ નથી શકતું. અજય છે અજય. તો એવો અર્જુનને અહીંયા પરંતપ કીધો છે. તો શું કે છે એ પરંતપ? શું કે છે? ન યોત્સે ગોવિંદમ. આપણે ઘણી વખત ચર્ચા કરી છે ભગવાનના નામની ગોવિંદ. ગોવિંદ એટલે શું? કોઈ કહેશે? આપણે વાત કરેલી છે ગોવિંદનો શું મતલબ થાય? ગોવિંદનો શું ગાયો મતલબ થાય? ગાયોને કરે તે ગાયોની રક્ષા કરે. રક્ષા કરે. ગાયોની રક્ષા કરે. અને અચ્છા, ગાયો અને ઇન્દ્રિયોને જે સુખ પહોંચાડે છે એ છે ગોવિંદ. અને ઇન્દ્રિયોને હા, ગો એટલે ઇન્દ્રિયો. ગો એટલે ઇન્દ્રિય. યસ. તો એટલે ગો ઇન્દ્રિય એટલે ગૌ પણ થાય ને ગો એટલે ઇન્દ્રિય. તો જે ઇન્દ્રિયોને સુખ પહોંચાડે છે, જે ગૌઓને સુખ પહોંચાડે છે એ છે ગોવિંદ. એ રિયલ કૃષ્ણ ભગવાનનું રિયલ નામ છે ગોવિંદ. આપણે વલસાડ કૃષ્ણ કહીએ છીએ પણ એનું નામ છે ગોવિંદ. હા, તો અહીંયા શું કે છે? ન યોત્સે ગોવિંદમ. અને પછી એ કહીને શું કીધું? ઉક્તવા. ઉક્તવા એટલે બોલવું. શું કીધું? તુષ્ણીમ બભૂવઃ. એટલું બોલી દીધો અને પછી શાંત થઈ ગયો અને પછી રથના પાછલા ભાગમાં જઈને અર્જુન બેસી ગયો. તો અહીંયા થોડું એનું તાત્પર્ય સમજી લઈએ. આપણો ટાઈમ તો પૂરો થઈ ગયો છે, પણ 5-10 મિનિટ આપણે થોડું એનું આનું જે વર્ષ છે, જે શ્લોક છે એનું થોડું તાત્પર્ય સમજીએ. તો અહીંયા શું સમજવાનું છે આપણે આ વર્ષની અંદર? તો મેં જેમ કીધું એમ કે જ્યારે ધૃતરાષ્ટ્રને ખબર પડી કે અર્જુને આવું કીધું ન યોત્સે ગોવિંદમ, તો ખુશ થઈ ગયો કે હવે તો આપણી જીત પાક્કી, હવે તો યુદ્ધ થશે જ નહીં, મજા આવી ગઈ. પણ જે સંજય છે કે શાંત થાવ, હજુ વાર છે, હજુ તો આટલો હજુ ભગવાન તો હજુ બોલવાનું ચાલુ પણ નથી કર્યું, હજુ ભગવાનને બોલવાનું ચાલુ કરવા દો. તો તમને એક યાદ હોય તો આગળનો એક આપણે પહેલા ચેપ્ટરનો 46મો શ્લોક, જે છેલ્લો શ્લોક છે પહેલા ચેપ્ટરનો, એમાં સેમ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. એ શ્લોકમાં શું કે છે? વૃશ્ય, આપણે વાત કરી હતી 46મો શ્લોક, શું કે છે? વૃશ્ચયે સસરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. પોતાનું માનસ એટલે પોતાનું મગજ શોક સંજ્ઞ થઈ ગયું એટલે એને સસરમ બાણો અને ધનુષ્ય મૂકી દીધા અર્જુને.
યાદ છે આપણે પહેલા ચેપ્ટરનો છેલ્લા શ્લોકમાં વાત કરી હતી. યા તો એ સ્થિતિ, એ જે સ્થિતિ હતી એ સ્થિતિ અને આ સ્થિતિ, એમાં કોઈ ફરક છે કે બંને સેમ છે? કોઈ કહેશે આ બંને સ્થિતિ એક છે કે જુદી છે? હા, ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એ છે, જ્યારે પહેલું ચેપ્ટરનો અંત થયો ત્યારે અર્જુને આ સેમ વસ્તુ કરી હતું. એને એવું નતું કીધું કે ન યોત્સે ગોવિંદમ, પણ એને પોતાનું ધનુષ અને બાણ મૂકી દીધું હતું બાજુમાં કે યુદ્ધ નહીં થાય મારાથી, હું શોક વિઘ્ન, શોક મને જ લાગ્યો છે. હા, કાલ રાતનું તો કેટલું હતું? અને આ શ્લોકની અંદર એવું કે છે ન યોત્સે ગોવિંદમ, તો આ બે સ્થિતિ સેમ છે કે જુદી છે? હરે જુદી કૃષ્ણ છે. અલગ છે. જુદી છે. એ 2 મિનિટ, એક પછી એક પ્લીઝ, એક પછી એક. હા, કોણ હરે કે છે? કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હા, અલગ છે. શું કારણ અલગ કે છે? આઈ થિંક શરૂઆતમાં તો પેલું એને મીન્સ લાઈક પેલા પરિવારજનોને જોઈને પેલું એમ થઈ ગયેલું, રાઈટ? કે મેં નહીં કરતું છે, મેં નહીં કરવું એમ. અને હમણાં લાઈક હમણાં એને એમ થાય કે આ કરવાથી આ પાપ થશે, આમ આઈ ડોન્ટ એટલે તો શિવાની પોતે કન્ફ્યુઝ છે. સોરી. એ તો એ ધર્મ સંભૂળ ચેતા થઈ ગયું છે તારું પણ. ઓકે, બીજું કોઈ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. છેલ્લા શ્લોકમાં એ 46 શ્લોકમાં શું કરે છે, ધનુષ્ય બાણ ને બધું મૂકીને બેસી જાય છે કે હું યુદ્ધ નહીં કરું. પણ અહીંયા એ ભગવાનના શરણે તો જાય છે, એમને સદગુરુ તો બનાવે છે, પણ છતાં એને એવું કહે છે કે મને શોખ છે, હજુ બધી ઇન્દ્રિયો સુખાય છે એમ. એટલે અહીંયા એને સદગુરુ તો બનાવ્યા એને, પણ છતાં પણ પાછું એવું કે છે કે મને હજુ શોખ છે, મારી ઇન્દ્રિયો સુકાય છે. એટલે એટલો ફેર છે કે આમાં ભગવાનનું શરણ લીધું એને. એટલે સંપૂર્ણ શરણાગતિ નથી હજુ એમ. પહેલામાં તો હતી જ નહીં, 0 હતી. એટલીસ્ટ અહીંયા લાઈક 50-75% છે. યસ. તો બંનેમાં ફરક, આમ ફરક છે અને નથી પણ મોટો ફરક છે. તો ફરક એ છે કે એ વખતે એને શરણાગતિ નથી કરી, અહીંયા શરણાગતિ કરે છે પણ સંપૂર્ણ શરણાગતિ નથી. પણ એના ઉપર પણ બીજો એક ઇસ્યુ છે. શું ઇસ્યુ છે? તો જ્યારે પહેલા અધ્યાયનો 46માં શ્લોકમાં એનો પોઝિશન શું હતી કે એને યુદ્ધ કેમ નથી કરવું? કારણ કે એને આ કાર્મિક રિએક્શનોથી એને બચવું છે, પાપમાંથી ને એમાંથી બચવું છે, પાપ ના થાય એટલા માટે. રાઈટ ને, આપણે વાત કરી હતી કે પાપ ના થાય, પછી સ્ત્રીઓ દૂષિત ના થાય, પછી વર્ણશંકર પ્રજા ના થાય. વર્ણશંકર પ્રજા ઉત્પન્ન ના થાય, બધી ઘણી બધી વાતો કરી. તો એને એ પોતાનું જજમેન્ટ લે છે કે આ બધાના કારણે હું યુદ્ધ નહીં કરું. ને આ શ્લોકમાં શું પ્રોબ્લેમ છે? તો એને હવે એનાથી ઉપર વધ્યો છે. કેમ? કારણ કે ભગવાને એને ઠપકો આપ્યો છે. ભગવાને શું ઠપકો આપ્યો છે એને બીજા ને ત્રીજા શ્લોકમાં આ ચેપ્ટરના? એને નપુંસક કહે છે ને, દુબળો કહે છે. હા, નપુંસક કીધો છે કે તું નપુંસક ના બનીશ. અનાર્ય જુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન. હા, તો શું ભગવાને શું કીધું કે હૃદય દૌર્બલ્ય ના બનીશ, તારું હૃદય દૌર્બલ્ય ના બને, ક્લેબ્યમ ના બનીશ. અને તારું આ કરવાથી શું થશે? આ કરવાથી તારું શું થાય? તારી અપકીર્તિ થઈને બધું એ વાત કરી છે ભગવાને, તો ઠપકો આપ્યો છે. તો અહીંયા હવે શું થાય છે? પહેલા પોતાનું જજમેન્ટ વાપરે છે કે હું યુદ્ધ નહીં કરું કારણ કે આ બધા કાર્મિક રિએક્શનો છે. હવે શું પ્રોબ્લેમ છે? હવે શરણાગત છે પણ એને ધર્મ સંભૂળ ચેતા, એટલે હવે શું કે છે કે હું એટલો બધો વિમૂઢ થઈ ગયો છું, મારા કર્તવ્યનું ભાન ભૂલી ગયો છું. તો ભગવાન, હવે હું તમારી શરણે આવ્યો છું, હવે તમે મને જ્ઞાન આપો, મને એનલાઇટન કરો કે મારે શું કરવું જોઈએ. આ બંનેમાં ફરક છે. આપણામાં પણ આવો પ્રોબ્લેમ છે. પહેલા આપણે આપણા જજમેન્ટથી કામ કરીએ, આપણે કોઈ પણ કામ કરીએ તો આપણું જજમેન્ટ, આપણો એક્સપિરિયન્સ, આપણી બુદ્ધિથી કામ કરીએ. અને પછી એ કામ બગડી જાય કે ના બરોબર થાય એટલે ભાઈ ભગવાનના શરણે જઈએ કે ભગવાન, બહુ ટ્રાય બહુ કર્યો મેં, ના મેર પડ્યો, હવે તમે કશું કરો. થાય ને, આપણે કરીએ છીએ કે નથી કરતા? પણ પહેલા જ દિવસથી ભગવાનના શરણેમાં જતા રહીએ તો પહેલા જ દિવસે ભગવાનને કે ભગવાન આ તમને આપ્યું છે,
તમે મને હવે એવી બુદ્ધિ આપો કે મારા આ વસ્તુને કે આ પ્રોજેક્ટને કે આ મુશ્કેલને કઈ રીતે સોલ્વ કરી એ તમે જેમ કહેશો એમ કરીશ. તમે મને જે રીતની પ્રેરણા આપશો એ રીતે કરીશ. તો કદાચ બગડે નહીં કામ, ને બગડે તો ભગવાન છે સંભાળવા વાળો. પણ આપણે તો શું કહીએ, ના 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 ના, પેલા હું તો બુદ્ધિશાળી છું, મારો અનુભવ, મારા 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા, આ વાડ મેં ધોળા એમને એમ નથી કર્યા, હું કે ને બધી વાતો, અને પછી ઝંપલાવે ને પછી ફસાઈ જાય. તો એવું છે. તો અહીંયા પણ આ અર્જુનનો પ્રોબ્લેમ છે કે મને નથી ખબર પડતી હવે કે હું શું કરું, તો હવે તમે મને એનલાઇટન કરો. ભગવાને આગળ વાત કરી હતી કે જે ક્ષત્રિયનો સમાજ હતો એ ટાઈમમાં, તો એ ક્ષત્રિયો માટે વોટ વોઝ ધ ડેસ્ટિનેશન ફોર ક્ષત્રિય માટે કઈ જગ્યા હતી, વોટ દે વર ટ્રાઇંગ ટુ અચીવ, એ શું અચીવ કરવા માંગતા હતા ક્ષત્રિયો? બે વસ્તુ અચીવ કરવા માંગતા હતા. કોઈ કહેશે શું છે બે વસ્તુ? એક તો ધર્મનું રક્ષણ કરવું. ના ના, ક્ષત્રિયો અચીવ, એ પોતે શું અચીવ કરે, એનો ધર્મ શું છે એ નહીં, એ પોતે શું અચીવ એટલે શું પ્રાપ્ત કરવા માંગતા હતા જ્યારે ક્ષત્રિયો હતા એ જમાનામાં, અર્જુનના ટાઈમમાં કે સોફોર્ટ ટાઈમમાં, એમાં એ શું વિક્ટરી. હા, વિક્ટરી. વિક્ટરી. હા, વિક્ટરી તો બરોબર, એ તો ઓફકોર્સ વિક્ટરી તો પ્રાપ્ત કરવી જ છે, પણ એનાથી પણ વધુ આગળ છે. બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હતી ક્ષત્રિય માટે, જે એમને પ્રાપ્ત કરવી હતી એ ટાઈમમાં. કોઈ નહીં. ઓકે. તો એક છે કીર્તિ, ફેમ, કે મારું ફેમ વધે, લોકો બધા મને ઓળખે કે આઈ એમ ધ બેસ્ટ આર્ચર ઇન ધીસ વર્લ્ડ, હું બેસ્ટ ગદાધારી ભીમ, રાઈટ? હોય ને? તો એક તો ફેમ છે, ને બીજું શું છે? સ્વર્ગ. ક્ષત્રિયોનું ફાઇનલ ડેસ્ટિનેશન સ્વર્ગ હતું, કારણ કે અહીંયા જેટલા જલસા થાય એનાથી અબજો ગણા રિફાઇન્ડ જલસા થાય ત્યાં. કોઈ ટેન્શન નહીં. તમે ઈચ્છો, તમે ઊંઘતા હોય તમને અંદર થાય, ઓ આજે તો મારે મેંગો લસ્સી પીવી છે, તો ટક લઈને મેંગો લસ્સી આવી જાય. તમને થાય કે આજે મારે કોન્ટિનેન્ટલ ખાવું છે, ટક લઈને કોન્ટિનેન્ટલ આવી જાય. આજે કે પીઝાનો ટાઈમ છે તો પીઝા થઈ જાય. અને એમાં તો પાછું બધું આવે, જેટલું દબાવવું એટલું દબાવાય, અને ના ડાયાબિટીસનો પ્રોબ્લેમ, ના બીપીનો પ્રોબ્લેમ, કશો પ્રોબ્લેમ નહીં, કારણ કે તમારું બોડી જુદું છે, એ ભોગીઓની છે. એટલે ભોગીઓનીમાં તમારું બોડી જુદું મળે તમને. એમાં ડાયાબિટીસ કે ત્યાં ડોક્ટર ના હોય કે તમારું ઇસીજી બધું ચેક કરે, કોલેસ્ટ્રોલ, તમારું બોર્ડર કોલેસ્ટ્રોલ આવી ગયું છે, બધું નહીં, કશું નહીં. જે મનમાં હોય, જેટલું મજા કરવી હોય, જેટલી મજા તમે જેટલું ઈચ્છો ને એનાથી હજારો ગણું તમને મજા મળે. એટલે ક્ષત્રિયોને શું જોતું હતું? એ જોતું હતું. પણ ભગવાન કૃષ્ણ છે એ ભગવદ્ ગીતામાં શું કે છે? તો ભગવાન કૃષ્ણ 9મા ચેપ્ટરના 21મા શ્લોકમાં કહે છે, શું કહે છે? તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ, તેતમ ભુક્ત્વા સ્વર્ગલોક વિશાલમ, ક્ષીણે પુણ્ય મર્તલોકમ વિશંતિ, ક્ષીણે પુણ્ય મર્તલોકમ વિશંતિ, એવમ ત્રિધર્મ અનુપ્રાપ્તના, એવમ ત્રિધર્મ અનુપ્રાપ્તનામ ગતાગતમ કામ કામા લભંતે. તો ભગવાન શું કહે છે? એ સ્વર્ગલોકનું જે તમને મળે છે ને, સ્વર્ગલોકની એન્ટ્રી પાસ કે વિઝા મળે છે, એ વિઝા શેના ઉપર મળે છે? તમારા પુણ્યના પ્રતાપે મળે છે. પણ જ્યારે પુણ્ય ખતમ થઈ જાય એટલે શું કહે છે? ક્ષીણે પુણ્યમ મર્તલોકે, અહીંયા પાછા ફેંકી દેવામાં આવે છે તમને, જાઓ ફરીથી મૃત્યુલોકમાં. ટેમ્પરરી સુખ છે, એ પણ ટેમ્પરરી સુખ છે. તો ક્ષત્રિયોને એ જોતું હતું કે ભાઈ અમે સ્વર્ગમાં જઈએ. એટલે બધા તમે જેટલા પણ તમે યોદ્ધાઓ જોયા હશે મોટા, એ બધા સ્વર્ગમાં જાય છે. આપણે સાંભળ્યું છે કે દુર્યોધન ને શકુની ને કર્ણ, પણ એવું લાગે કે એ લોકો કઈ રીતે સ્વર્ગમાં જાય? કારણ કે એ મર્યા છે બેટલ ફિલ્ડમાં, એટલે સ્વર્ગમાં ગયા છે. પણ ટેમ્પરરી પાસ મળ્યો છે એમને. પેલા મજા કરી લો ને પછી નર્ક તમારી રાહ જોવે છે. પ્રોપર છે નર્ક, હલાલ છે ત્યાં. તો કહેવાનો મતલબ શું છે? તો ભગવાન કૃષ્ણ જ્યારે આગળ વાત કરી, જ્યારે આપણે પહેલા ચેપ્ટરમાં વાત કરી કે તને સ્વર્ગ મળી જશે, તને તું અકીર્તિ ના કરે ને આ બધું કરે, તો અર્જુન શું કે છે કે મારે આ નથી જોતું જે ક્ષત્રિયોને જોવે છે. This is not what I aspire, what other ક્ષત્રિયસ are aspiring. Therefore I will not do what other ક્ષત્રિયસ wants to do. જે બીજા ક્ષત્રિયો કરવા માંગે એવું નહીં કરું.
તો અહીંયા શું ઇન્ડિકેટ કરે છે આપણને કે અર્જુનને ક્લેરિટી ખબર છે કે મારે સ્વર્ગમાં નથી જવું. સ્વર્ગમાં જવું હોય તો એના માટે તો એ ઓલરેડી જઈને આવ્યો છે સ્વર્ગમાં. પહેલી દિવ્યાસ્ત્રો લઈને આવ્યો છે એને બધું ખબર જોઈને આવ્યો છે. તો એની ક્લેરિટી છે કે મારે સ્વર્ગમાં મારો ઉદ્દેશ્ય સ્વર્ગમાં જવાનું નથી, ના તો આ દુનિયાનું રાજ્ય ભોગવવાનું છે. મારી કારણ કે એ તો થોડો અટેચ છે એના ફેમિલીથી, થોડો ઇમોશનલ છે. તો એનો પ્રોબ્લેમ ત્યાં છે. એટલે કૃષ્ણ ભગવાનને કહે છે કે મને ધર્મ નથી ખબર, મારે શું કરવું ના કરવું એ મને નથી ખબર પડતી. હવે તમે મને એનલાઇટન કરો, તમે મને શિક્ષા કરો, એના પર મને હવે તમે થોડું કહો મને. એટલે ભગવાન કૃષ્ણ કહે છે, એ જ આપણે બીજા ચેપ્ટરના 71માં શ્લોકમાં જ આગળ વાત કરશે, આપણે વાત કરીશું. ત્યાં કહે છે કે વિહાય કામાન્ય સર્વાન પુમાશ્ચતિ નિસ્પૃહ નિર્મમહો નિરઅહંકારો શાંતિ નિગચ્છતિ. તો જે શું કહે છે ભગવાન કૃષ્ણ કે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે, ઇન્દ્રિય તૃપ્તિનો જે ઈચ્છાનો ત્યાગ કરે છે, જે નિસ્પૃહ છે. નિસ્પૃહ એટલે એને કોઈ ફરક નથી પડતો. તમને કોઈને સવારે ચા ના મળે તો માથું દુખાય, એક્ઝામ્પલ છે, રાઈટ? માથું દુખાય, પણ તમને ચા મળે કે ના મળે, ડઝન્ટ મેટર ટુ યુ, ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ. કોઈ એવો હોય અને જે પોતાનો અહંકાર, મિથ્યા અહંકારથી રહિત થઈ ગયો હોય, એ વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન બીજા ચેપ્ટરના 71માં શ્લોકમાં વાત કરે છે. આપણે આગળ વાત કરીશું ઓબ્વિયસલી. આ તો તમને ખાલી પ્રીકેપ આપી દઉં છું, હું તમને સમજાવું છું થોડું. તો અહીંયા આ સમજવાનું છે, આ શ્લોકમાં શું સમજવાનું છે કે અર્જુન ક્ષત્રિયો જે કરવા માંગે છે એ નથી કરવા માંગતો, પણ પોતે કહે છે કે હવે બાણ બધું મૂકી દીધું કે ન યોજશે ગોવિંદ, મારથી નહીં થાય યુદ્ધ. હવે તમારાથી પોસિબલ હોય કૃષ્ણ તો મને હવા ભરો અને પછી મારાથી યુદ્ધ કરાવાય તો કરાવો. હવે મારું પતી ગયું છે, મારા સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે, અહીંયા એવું કહેવા માંગે છે. બરાબર? તો અહીંયા આપણે આ સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમારે કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈનો ક્વેશ્ચન? નથી? ઓકે. તો તમને બધાને ફરીથી પ્રાર્થના છે કે ભગવદ્ ગીતા, જો કે અત્યારે આપણે સન્ડે ટુ સન્ડે છે એટલે સન્ડે જ ક્લાસ થાય છે, કારણ કે આપણે કૃષ્ણા બુકનું રીકેપ કરી રહ્યા છે. પણ રીકેપ પૂરું થઈ જાય પછી આપણે ભગવદ્ ગીતા 5 દિવસ ફૂલ ફોર્મ ફેઝમાં ચાલુ કરીશું. પણ તમને પ્રાર્થના છે, પ્લીઝ ભગવદ્ ગીતા એટલીસ્ટ દિવસમાં 5-10 મિનિટ કાઢો ભગવદ્ ગીતા પાછળ. અને જે પણ આપણે વાત કરી છે એ વાત તમે પોતે વાંચો અને પોતે સમજો. હું તો બોલી દઈશ, તમે સાંભળી લેશો. તમે અત્યારે સાંભળી લીધું, તમને ખબર પણ પડી, પણ કાલ ઉઠીને જેમ હું તમને કહું છું અઠવાડિયા પછી કે આપણે શું વાત કરી હતી, તો કોઈને જ્ઞાન નથી, બધા એકબીજાનું મોં જોવે છે કે શું વાત કરી હતી, શું હતું. કારણ કે આપણે ભગવદ્ ગીતા રોજ નથી ખોલતા. જો તમારે રિયલ દિલથી ભગવદ્ ગીતા સમજવી છે, તમારા જિંદગીમાં શાંતિ લાવી છે, તમારા જિંદગીમાં કલ્યાણ પ્રાપ્ત કરવું છે, ભગવાનને પ્રાપ્ત કરવા છે, ભગવાન કોણ છે ને કેવા છે ને કઈ રીતે પ્રાપ્ત થાય, તો ભગવદ્ ગીતા સિવાય બીજો આશરો છે જ નહીં. કારણ કે આ સ્વયં ભગવાન કૃષ્ણ પોતાના મોંથી બોલ્યા છે. બીજું બધું તો આપણે એને કોઈ કીધું હોય કે બીજું ત્રીજું હોય, પણ આ તો સ્વયં ભગવાન કૃષ્ણ બોલ્યા છે ને આપણા માટે બોલ્યા. અર્જુન તો એક માધ્યમ છે. તો આપણા માટે જે વસ્તુ બોલવામાં આવે છે એમાં પણ આપણે ઇન્ટરેસ્ટ નથી લેતા, તો પછી એનાથી તો દયનીય સ્થિતિ આપણા લાઈફમાં શું હોઈ શકે? તો હવે આપણે ટુમોરો, કાલે ફરીથી મળીશું 8:30 વાગે. અને કૃષ્ણા બુક જે આપણું આગળનું જે 7મો કે 8મો અધ્યાય જે છે ત્યાંથી આપણે રીકેપ કરીશું ફરીથી. તો કોઈને ફરીથી લાસ્ટ ચાન્સ છે, કોઈને કોઈ ક્વેશ્ચન છે તો તમે પૂછી શકો છો. So Bharat Prabhu, મને question છે, is not out of like curiosity, right? હા, So નર નારાયણ, right? આપણે કહીએ છીએ કે અર્જુન નર નારાયણનું સ્વરૂપ છે, right? હા, તો હા. તમે કહો છો એટલે નર નારાયણ કોણ હતા અને વાય લાઈક ઇન્દ્રના સન થયા એ કેમ લાઈક થોડું ઇન્દ્રના સન નર નારાયણ છે તો ઇન્દ્રના સન કઈ રીતે થયા? તમે એવું કહો છો? જેમ રાઈટ કૃષ્ણ અર્જુન, રાઈટ અર્જુન કેવી રીતના પછી ઇન્દ્રનો હા, તો જેમ કૃષ્ણ ભગવાન કઈ રીતે દેવકી અને વસુદેવના છોકરા છે, એ કઈ રીતે છે? એ તો ભગવાન છે. ઓકે એ તો કઈ રીતે છોકરા થયા? તો એક માધ્યમથી આવે છે. કારણ કે
ઇન્દ્ર જે છે આ દુનિયાની અંદર, આ પૂરા બ્રહ્માંડની અંદર ટ્રિનિટીને છોડી દો તમે, ટ્રિનિટી એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશને છોડી દો તમે, તો જે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પદ છે એ ઇન્દ્રનું છે. ઓકે. આ ઇન્દ્ર જ બધું સંચાલિત કરે છે, ઇન્દ્રને આપ્યું છે બધું, એટલે એને દેવરાજ ઇન્દ્ર કહે છે. બધા દેવતાઓ જે છે બધી ડિપાર્ટમેન્ટ, આપણે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય ને બધા, હા હા ટ્રાન્સપોર્ટેશન હોય, પછી ફૂડ ડિપાર્ટમેન્ટ હોય અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, બધા એ બધા જે દેવતાઓ છે એ બધા કોની અંડરમાં કામ કરે છે? ઇન્દ્રની. તો ઇન્દ્રને અમુક વાર અહંકાર થઈ જાય છે, હું જ ભગવાન છું, કારણ કે બધા મારા નીચે કામ કરે છે, આ ભૌતિક દુનિયા મારાથી ચાલે છે. એટલે ભાઈ ભગવાન કૃષ્ણ એનો ઘમંડ તોડે છે કે તારા ઉપર તો હું તારો બોસ છું, આઈ એમ ધ બોસ ઓફ ધ બોસીસ. આપણે એને જોયું તું, આપણે આગળ ફરીથી જોઈશું કૃષ્ણા બુકની અંદર, કે નાના કૃષ્ણ કઈ રીતે ગિરિધર ગોવર્ધન ધારણ કરે છે અને કઈ રીતે એનો અભિમાન ચકનાચૂર કરે છે. સાંવર્તક મેઘોને લાવે છે, કે પ્રલય વખતના મેઘ છે એને લાવે છે, સંવર્તક વાદળોને, તો એ કઈ રીતે એને પણ ભગવાન કૃષ્ણ કે હવા કરી દે છે. એટલે કહેવાનો મતલબ છે કે ઇન્દ્ર એક માધ્યમ છે. ઇન્દ્રના તો, કારણ કે કુંતી માતાને દુર્વાસા મુનિએ વરદાન આપ્યું હતું કે તું કોઈ પણ દેવતા છે એને આ મંત્ર બોલીને વિવશ કરીને તું આ ધરતી ઉપર આવી શકે છે, અને જ્યારે આવશે ત્યારે તને કોઈ વરદાન આપીને જશે, કોઈ સંતાન આપીને જશે, કારણ કે એ જોવે છે. જ્યારે કુંતી માતા જે છે જ્યારે સેવા કરે છે દુર્વાસા મુનિને, તો દુર્વાસા મુનિ બહુ ખુશ થઈ જાય છે, તો એને વરદાન આપે કે શું જોઈએ છે? તો કુંતી માતા કહે છે કે મને નથી ખબર મારે શું જોઈએ, પણ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમે આગળ પાછળ બધું જોઈ શકો છો, તો તમે એવું મને કોઈ વરદાન આપો જે ભવિષ્યમાં મને કામમાં આવે. તો એ right. ત્રિકાળ જોઈને જોવે છે કે ઓ આનો તો પાંડુને તો શ્રાપ મળવાનો છે, એટલે સંતાન થશે નહીં આના, તો સંતાન કરવા માટે આ કોઈ એવું વરદાન આપવું, એવું કોઈ અરેન્જમેન્ટ કરવું પડશે કે સંતાન થાય જતી. તેને વરદાન, એ મંત્ર આપે છે વરદાન રૂપે. તો કહેવાનો મતલબ છે કે એ ઇન્દ્ર થ્રુ આવે છે ભગવાન, પણ દેટ ડઝ નોટ મીન કે એમના સંતાન, જેમ કે પવન પુત્ર હનુમાન દાદા, એકચ્યુઅલી Right. હનુમાન દાદા છે એ રુદ્ર અવતાર છે, એ રુદ્ર છે, એ ભગવાન શિવના અવતાર છે. પણ એ જે સીમન છે ભગવાન શિવનું, એ કેરી કોણ કરે છે? એ પવન દેવ કરે છે, એટલે પવન પુત્ર પણ કહીએ છીએ આપણે એને, પવન પુત્ર હનુમાન. હનુમાન દાદા. તો એક રીતે જે એના પાલક પિતા થઈ ગયા, એક રીતે જોવા જઈએ તો એ રીતે ઇન્દ્ર પુત્ર અર્જુન છે, પણ અર્જુન નર નારાયણ ઋષિ છે. થેન્ક યુ. હરે કૃષ્ણ. બીજું છે કોઈનો ક્વેશ્ચન? હરે કૃષ્ણ બધાને. તો આઈ હોપ કે તમને આજે કશું શીખવા મળ્યું હશે, અને હવે આપણે ફરીથી આવતીકાલે એટલે સોમવારે ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે